ઓકે, તો આજનો લેક્ચર આપણે શરૂ કરીએ. અત્યારે ફક્ત બે જ સ્ટુડન્ટ મને દેખાય છે, અવિનાશ, કમલેશ અને આ મકવાણા દક્ષેશ પણ જોઈન થયો છે. રાઈટ, મારો અવાજ સંભળાય છે ને બરાબર? કોઈ એક જવાબ આપો. હા સર. ઓકે, હવે મેં જે સ્ક્રીન શેર કરી છે એ દેખાય છે? હલો, મેં જે સ્ક્રીન શેર કરી છે એ દેખાય છે બરાબર? હલો, કોઈ એક સ્ટુડન્ટ જવાબ આપો. હલો. હા સર. ઓકે, હવે અવાજ આવ્યો બરાબર? ઓકે, તો હવે આપણે લેક્ચર શરૂ કરીએ. બરાબર સંભળાય છે ને અવાજ? છેલ્લી વાર પૂછું છું. હલો, હા સર. ઓકે ઓકે, સારું ચાલો. હવે જે સેમેસ્ટર ફોર્થ ડિપ્લોમા મિકેનિકલ, એમાં જે સબ્જેક્ટ આવે છે એનું નામ છે મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. બરાબર, એ હું કન્ડક્ટ કરીશ. હવે આ જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે, બરાબર છે, એ આ સિલેબસ, આ સબ્જેક્ટનો સિલેબસ છે જે જીટીયુ દ્વારા નક્કી કરેલો છે. બરાબર છે, તો આજે આ સબ્જેક્ટમાં કઈ ટાઈપનું કન્ટેન્ટ આપણે ભણવાનું છે એની વિશે હું ડિસ્કસ કરીશ. હવે યાદ રાખજો, આપણા મીન્સ આ સબ્જેક્ટની અંદર હું મોટા ભાગના લેક્ચર છે એ લાઈવ લઈશ. બરાબર છે, અને જે લાઈવ વિડીયોનું અત્યારના જે લાઈવ સેશનનું જે રેકોર્ડિંગ હશે એ હું તમને ગૂગલ ક્લાસરૂમમાં યુટ્યુબના મોડથી તમને આપીશ. એટલે મોટાભાગના સેશન જે હશે એ આપણા લાઈવ રહેશે. બરાબર, કારણ કે આની અંદર બધું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ શીખવાના છે. તો એના માટે તમને તમારી સાથે જે લાઈવ ઇન્ટરેક્શન છે એ ખૂબ જરૂરી છે. તો જ તમને આ સમજાય ને તો જ તમને આવડે, બાકી ના આવડે. બરાબર, એટલે આ સબ્જેક્ટમાં આપણે લાઈવ સેશન છે એ વધારેમાં વધારે કન્ડક્ટ કરશું. એટલે તમારે બધા જે રેગ્યુલરલી, બરાબર, મારો જ્યારે સેશન હોય ત્યારે કમ્પલસરી જોડાવવાનું છે. હજી આજે હું જોઉં છું કે ફક્ત 3 સ્ટુડન્ટ જોડાયા છે. બરોબર, જો આવીને આવી સ્ટ્રેન્થ રહેશે તો આ સબ્જેક્ટમાં પાસ ન થવાય. બરોબર છે, એટલે હું બધાને તમે મેસેજ આપજો, બરોબર, કે એમએનઆઈ નો જે લેક્ચર છે એ લાઈવ રહેશે અને એમાં કમ્પલસરી જોડાવાનું રહેશે. બરોબર, બીજું બધું કામ છે 1 કલાક મૂકી દેવાનું અને અહીંયા તમારે જોડાવાનું રહેશે. ઓકે, તો હવે આપણે સિલેબસ વિશે ચર્ચા કરીશું. તો સેમેસ્ટર ફોર્થ, તમને અહીંયા સ્ક્રીન ઉપર જે દેખાય છે એ મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન આ સબ્જેક્ટ છે કે જે મિકેનિકલ એન્જિનિયર અને મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં સેમેસ્ટર ફોર્થની અંદર ઓફર થાય છે. બરોબર છે, દરેક સબ્જેક્ટનો એક યુનિક કોડ હોય છે, એમ આ સબ્જેક્ટનો પણ કોડ છે 334190. બરોબર, એટલે જીટીયુમાં ડિપ્લોમા મિકેનિકલમાં મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એ સબ્જેક્ટનો કોડ છે 334190. ઓકે, આ સેમેસ્ટર ફોર્થમાં ઓફર થાય છે. તો સૌથી પહેલા હવે આપણે આખા સિલેબસની અંદર કઈ રીતે એનું કન્ટેન્ટ આપેલું છે, અથવા તો આ સબ્જેક્ટ કઈ રીતે ભણવાનો છે, આ સબ્જેક્ટમાં શું ભણવાનો છે, કઈ રીતે ભણવાનો છે, બરાબર, એ બધી જ ડિટેલ સિલેબસમાં ખૂબ સારી રીતે આપી છે. તો એ હું દરેક ડિટેલ છે હું તમારી સાથે શેર કરીશ, જેથી તમને આઈડિયા આવે. હવે સૌથી પહેલા અહીંયા લખ્યું છે રેશનલી. રેશનલી એટલે બેઝ. બરોબર, આ સબ્જેક્ટ ભણવા માટે કેવો બેઝ હોવો જરૂરી છે એની પહેલા થોડી ચર્ચા છે. બરોબર, તો 1 by 1 હું સેન્ટેન્સ વાંચીશ, દરેક સેન્ટેન્સનું હું તમને અર્થ સમજાવીશ. બરોબર, અને તમારે ધ્યાનથી સમજવાનું છે. જો કાંઈ ન સમજાય તો મને વચ્ચે પૂછી શકો છો. બરોબર, સો ધ સ્ટુડન્ટ્સ of mechanical engineering branch are basically concerned with manufacturing various machine components in shops as per the given drawing. બરોબર, જો સૌથી પહેલા આવ્યું ડ્રોઈંગ, રાઈટ, એટલે તમે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ સેમેસ્ટર 1 ની અંદર ભણ્યા હશો અને મિકેનિકલ ડ્રાફ્ટિંગ એ સેમેસ્ટર 2 ની અંદર ભણ્યા હશો. બરોબર, એટલે આ સબ્જેક્ટનો બેઝ છે એ ડ્રોઈંગ છે. બરોબર, એટલે કે મિકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ જે હોય છે એ લોકો અલગ અલગ કમ્પોનન્ટના મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા હોય છે. બરોબર, તો એને જે
મેન્યુફેક્ચરિંગ કરવાનું હોય છે એ કેના મુજબ કરવાનું હોય, તો જે ડ્રોઈંગ હોય, જે આપેલ ડ્રોઈંગ હોય એ પ્રમાણે કમ્પોનન્ટ બનાવવાનો હોય, રાઈટ. એટલે ડ્રોઈંગનું ખૂબ જ મહત્વ છે, બરોબર. એમડી અને ઈડી એ આ સબ્જેક્ટનો, ખાસ કરીને એમડી જે છે મિકેનિકલ ડ્રાફ્ટિંગ, એ આ સબ્જેક્ટનો બેઝ રહેશે. સો ટુડે ધ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસિંગ manufacturing techniques become complex and complicated, and their control is very much difficult by human judgment only. એટલે કેવું છે, અત્યારની જે ઇન્ડસ્ટ્રીની પ્રોસેસ જે છે, બરાબર, એ કોમ્પ્લેક્સ છે. કોમ્પ્લેક્સ એટલે જટિલ છે, કોમ્પ્લિકેટેડ છે, બરાબર. કારણ કે અત્યારના જે બધા કમ્પોનન્ટ બને છે એ બધા સીએનસી મશીનમાં બને છે, બરાબર. અને એ બધા કોમ્પ્લેક્સ એટલે કે ખૂબ જટિલ જોબ હોય, બરાબર. તો એનો કંટ્રોલ પણ કેવો હોય, એ હ્યુમન બીઈંગથી ડાયરેક્ટલી ન થાય, બરાબર. એના માટે અલગ અલગ ઇક્વિપમેન્ટ જોવે. સો ધેરફોર ધ એક્ઝેક્ટ એન્ડ પ્રિસાઇઝ મેઝરમેન્ટ્સ આર ધ બેઝિક નીડ ઓફ ધ ઇન્ડસ્ટ્રી, બરાબર. આવી પ્રિસાઇઝ કમ્પોનન્ટ તમારે બનાવવો હોય તો પહેલા તો સૌથી પહેલા એટલા પ્રિસાઇઝ મશીનરી જોઈએ, બરાબર. આવી મશીનરી ઉપર તમે જે કમ્પોનન્ટ બનાવો છો એને મેઝર તો કરવો પડે, બરાબર. એને માપવું પડે કે એ માપ સાઈઝ જે છે એ ડ્રોઈંગ પ્રમાણે છે કે નહીં. ઓકે. તો એને માપવા માટે અલગ અલગ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે. અત્યાર સુધી તમે જે મેઝરમેન્ટ કર્યું હશે તમારી લાઈફમાં, એ શેનાથી કર્યું હશે? તમે હમણાં ઈડી અને એમડી ભણી ગયા, બરોબર, બીઈડી અને એમડી. તો એમાં તમારી પાસે સેટ સ્ક્વેર હતું, ટી સ્ક્વેર હતું, સાદી ભાષામાં કહીએ તો ફૂટપટ્ટી હતી, બરોબર. કે એનીથી તમે માપ મેઝર કરો છો, રાઈટ. તમે 100 mm મેઝર કર્યું હશે, 50 mm મેઝર કર્યું હશે, રાઈટ. તો આ એક લિનિયર મેઝરમેન્ટ થયું, જે તમે ફૂટપટ્ટીથી અથવા તો સ્કેલથી કરેલું હશે, સેટ સ્ક્વેરથી કરેલું હશે. એ જ રીતે ઘણી વખત તમે કોઈ મોટી વસ્તુ માપવાની થઈ હોય તો તમે મેઝર ટેપથી માપી હશે, કે તમે એમાં એમ કીધું હશે કે ભાઈ 200 સેન્ટીમીટર છે, અથવા તો તમે એમ કીધું હશે, તમે એવું માપ્યું હશે કે આની લેન્થ છે 15 ઇંચ છે, 10 ઇંચ છે. તો બરોબર, તો ઇંચ ને સેન્ટીમીટર ને મિલીમીટરમાં તમે મેઝરમેન્ટ કર્યું હશે. પણ એ મેઝરમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ચાલે નહીં, બરોબર. ઇન્ડસ્ટ્રીમાં એકદમ પ્રિસાઇઝ મેઝરમેન્ટ કરવાનું હોય, એટલે કે ખૂબ નાનું નાનું માપ જે હોય, બરોબર, એ માપવાનું હોય. જેમ કે તમે અત્યાર સુધીમાં 100 મિલીમીટર માપ્યું છે, બરોબર. તો 100 મિલીમીટર તમે સેટ સ્ક્વેરની મદદથી માપી શકો. તમે માપ્યું હશે ઘણી વખત 10 ઇંચ, તો 10 ઇંચનું મેઝરમેન્ટ છે તમે મેઝર ટેપથી માપી શકો. હું એમ કહું કે 5 સેન્ટીમીટરનું મેઝરમેન્ટ તમે ફૂટપટ્ટીથી માપ્યું હશે, પણ તમે ક્યારેય 10.00 અથવા તો એમ હું કહું કે 10.52 આવું માપ તમારે માપવું હોય તો તમે ક્યારેય માપ્યું નથી, બરાબર. એક્ઝેક્ટ 10.52 મિલીમીટર આવું માપવું હોય તો એ તમે ક્યારેય નહીં માપ્યું હોય. તો એની આ ટાઈપનું માપવા માટે અલગ ટાઈપના ઇક્વિપમેન્ટ જોઈએ. એ આપણે સેટ સ્ક્વેરથી કે ટી સ્ક્વેરથી અથવા તો ફૂટપટ્ટીથી ના માપી શકીએ. સપોઝ જે માનો કે હું સેટ સ્ક્વેર થી માપતો હોઉં કોઈ માપ, તો સેટ સ્ક્વેર નું નાનામાં નાનું માપ કેટલું હોય ભાઈ? કોણ જવાબ આપશે? સેટ સ્ક્વેર થી નાનામાં નાનું માપ કેટલું માપી શકાય? હલો હલો સ્ટુડન્ટ. હા સર. હા કમલેશ, બરોબર. સેટ સ્ક્વેર થી તું નાનામાં નાનું કેટલું માપ માપી શક? માં માપી શકાય છે. હા માં કેટલા 5 mm, 10 mm, કેટલા નાનામાં નાનું માપી શકો? 1 mm. હા વેરી ગુડ. સેટ સ્ક્વેર થી કેટલા માપી શકીએ? ફૂટપટ્ટી થી કે સેટ સ્ક્વેર થી 1 mm. 1 mm થી ઓછું ન માપી શકાય, બરાબર છે. એક્યુરેટ. હવે 1 mm થી ઓછું તમારે માપવું હોય ને તો એ ટાઈપનું ઇક્વિપમેન્ટ જોઈએ કે જે 1 mm થી ઓછું માપ મેઝર કરી શકે. એટલે કે હું એવું કહી શકું કે સેટ સ્ક્વેર અને ફૂટપટ્ટી જે છે આપણી સાદી, એનું લીસ્ટ કાઉન્ટ 1 mm છે. લીસ્ટ કાઉન્ટ એટલે નાનામાં નાનું માપ છે ને 1 mm માપી શકીએ. 1 mm થી ઓછું માપી એક્યુરેટ ન માપી શકે, બરાબર. તો 1 mm થી જે આપણે ઇન્ડસ્ટ્રીમાં કમ્પોનન્ટ બને છે એ બધા બહુ જ પ્રિસાઇઝ બને છે. એમાં પોઈન્ટ પછી 3 આંકડા સુધીની એક્યુરેસી પણ માપવામાં આવે છે, પોઈન્ટ પછી, બરોબર. એટલે કે હું 10.52 બોલ્યો તો 10.004 આવું મેઝરમેન્ટ પણ માપવાનું થાય, બરોબર છે, રાઈટ.
તો એ 10.004 એક્ઝેક્ટ છે કે નહીં એ માપી શકે એવું ઇક્વિપમેન્ટ જોઈએ, એવું ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ. બરોબર, તો એવા બધા ઇક્વિપમેન્ટ ને ઇન્સ્ટ્રુમેન્ટ છે આ સબ્જેક્ટમાં શીખવાના છે. બરોબર, કે જે આવા પ્રિસાઇઝ મેઝરમેન્ટ માપી શકે, કે જેમ ઇન્ડસ્ટ્રીમાં જરૂર પડે છે ખાસ. Right, so this course of metrology and instrumentation therefore provides required knowledge and skills and create self confidence in students so that they can work on shop floor independently for accurate and precise measurement and manufacturing. બરોબર, તો એટલા માટે આ વિષયમાં આ બધા જ ઇક્વિપમેન્ટ આવા જે નાનું નાનું માપી શકે. બરોબર, કે જેનો ડિસ્કાઉન્ટ 0.02 હોઈ શકે, 0.01 હોઈ શકે, આવી એક્યુરેસીમાં મેઝરમેન્ટ કરી શકે એવી રિક્વાયરમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં હોય છે. બરોબર, તો એ માપવા માટે પહેલા તો એવા ઇક્વિપમેન્ટ હોવા જોઈએ જેની આપણને જાણ હોવી જોઈએ, અને સાથે સાથે એ માપવા માટેની સ્કિલ પણ હોવી જોઈએ. આમાં સ્કિલની જરૂર પડે. બરોબર છે, ફૂટપટ્ટીથી તો આપણે ડાયરેક્ટ માપી શકીએ, પણ હું તમને આવું માપવા માટે અલગ અલગ ઇક્વિપમેન્ટ આપું તો એ માપવા માટેની સ્કિલ જોઈએ. બરોબર, અને ખરેખર એન્જિનિયરે આ જ કામ કરવાનું હોય છે. બરોબર, એટલે આ સબ્જેક્ટ છે ને એ 3 ડોમેનમાં ખૂબ જ ઉપયોગી છે. 3 ડોમેનમાં જો આ સબ્જેક્ટ તમને પરફેક્ટ આવડતું હોય ને તો તમને 3 ફિલ્ડમાં નોકરી મળી શકે ખૂબ સારી. પહેલું ડિઝાઇનિંગ. બરોબર, એટલે કે કોઈ પણ કમ્પોનન્ટનો ડિઝાઇન કરવું હોય તો એની માટે શું જોઈએ? તમને ડ્રોઈંગ આવડતું હોવું જોઈએ. બરોબર, તમને ડ્રોઈંગ આવડતું હોવું ખૂબ જ જરૂરી છે ડિઝાઇનિંગ કરવા માટે. હવે કોઈ પણ કમ્પોનન્ટની ડિઝાઇન કરવી તો એનું માપ સાઇઝ કેટલું રાખવું એની તમને ખબર હોવી જોઈએ. બરોબર, એની અંદર ટોલરન્સ કેવા રાખવા એ પણ તમને ખબર હોવી જોઈએ. સપોઝ હું તમને 2 એક્ઝામ્પલ આપું. બરોબર, કે કોઈ એક સાદું લેથ મશીન છે. બરોબર, લેથ મશીન સાદું છે, એની અંદર જે શાફ્ટ વપરાય, બરોબર, લેથ મશીન પોતાની અંદર જે શાફ્ટ વપરાય, બરોબર, એ શાફ્ટની એક્યુરેસી અને સીએનસી મશીન જે છે એમાં જે સેમ શાફ્ટ વપરાય એ બંનેની એક્યુરેસીમાં તફાવત હોય. બરોબર, એટલે એક સાદું મશીન છે જેને મેન્યુઅલી ઓપરેટ કરવાનું છે, અને બીજું કોમ્પ્યુટરાઇઝ મશીન છે જેને કમ્પ્યુટરથી ઓપરેટ કરવાનું છે. બરોબર, તો બંનેથી બનતા જે પ્રોડક્ટ છે એમાં ફરક આવે. બરોબર, તો સાદું મશીન છે લેથ મશીન એ 50,000નું આવે, જ્યારે સીએનસી મશીન જે છે એ 10 લાખ રૂપિયાનું આવે, 5 લાખ રૂપિયાનું આવે. બરોબર, તો બંનેની ક્વોલિટી અલગ છે. રાઈટ, બંનેની ક્વોલિટી અલગ છે એટલે બંનેની પોતાની ક્વોલિટી અલગ છે, અને એનાથી બનતા પાર્ટની ક્વોલિટી પણ બંનેની અલગ જ રહેવાની. બરોબર, તો હવે તમે ડિઝાઇનર હો, બરોબર, તો સાદા લેથ મશીનની અંદર મેન્યુઅલ ઓપરેટેડ લેથ મશીનની અંદર જે કમ્પોનન્ટ વપરાતા હોય એમાં જે ટોલરન્સ હોય માપ સાઇઝ એ ઓછા હોય. બરોબર, એટલા એક્યુરેસીની જરૂર નથી. બરોબર, જ્યારે સીએનસી મશીનમાં જે તમે મશીન બનવા માટેના જે કમ્પોનન્ટ છે એ પોતે જેટલા સારા હોવા જોઈએ, મશીન પોતે જેટલું એક્યુરેટ હોવું જોઈએ, તો એના જે પાર્ટ છે એ એટલા એક્યુરેટ બનેલા હોવા જોઈએ. તો એઝ એ ડિઝાઇનર તમારે નક્કી કરવાનું છે કે તમારું કામ, તમે જે પ્રોડક્ટની ડિઝાઇન કરો છો એ ક્યાં વપરાવવાની છે. બરોબર, હવે સિમ્પલ હું તમને કહું કે કોઈ આપણે શેરડીનો રસ તો બધાએ પીધો જ હશે. રાઈટ, તો શેરડીનો રસ પીધો હશે, એનું મશીન જોયું હશે. બરોબર, કે એમાં શેરડી રોલ થતી, એમાં રોલર હોય, શેરડી વચ્ચેથી પસાર થાય અને એ પ્રેસ થાય અને શેરડીનો રસ નીકળે. હવે આ શેરડી ના રસ કાઢવાનું મશીન છે એ કેવું છે? એમાં જે કમ્પોનન્ટ વપરાય છે એમાં એટલી એક્યુરેસીની જરૂર નથી. રસ નીકળી જાય શેરડીનો એટલે બહુ થઈ ગયું. તો એમાં કઈ હાઈફાઈ આપણે સીએનસી મશીનમાં જે એક્યુરેસી જોઈએ મશીન પોતાની અંદર, એટલી બધી એક્યુરેસી શેરડીના રસ કાઢવાના મશીનમાં નથી જોતી. બરોબર, જો એટલી બધી એક્યુરેસી વાળું એ શેરડીના રસ કાઢવાનું મશીન આપણે બનાવીએ તો એ મશીનની કોસ્ટ જ એટલી બધી વધી જાય. બરોબર, હવે 10 રૂપિયાનો જે શેરડીનો રસ મળે એની બદલે 50 રૂપિયાનો વેચવો પડે. રાઈટ, તો તમારી એ મશીનની જે છે એ કોસ્ટ છે એ તમે મેળવી શકો, અથવા તો એમાંથી જે ડિઝાયર આઉટપુટ છે અથવા તો એનો જે પેબેક પીરિયડ છે એ તમે મેળવી શકો. કહેવાની વાત એ છે કે જેવું કામ એવી એક્યુરેસીની જરૂર પડે. બરોબર, હવે સિમ્પલ હજી એક ત્રીજું એક એક્ઝામ્પલ આપો. તમે એન્જિનિયરિંગ ડ્રોઈંગ ભણ્યા છો, બરોબર, તો એમાં તમારા માપ સાઇઝ આવ્યા હશે, એ બધા કેવા આવશે? ઓપન ટોલરન્સ હશે, એટલે કે માનો કે એમાં 10 મિલીમીટર હશે, 100 મિલીમીટર હશે, 50 મિલીમીટર હશે, આવું જ માપ હશે. ક્યારે તમને એવું નહીં કીધું હોય કે 50.54 બરોબર માપવાનું અથવા તો એ ડ્રો કરવાનું, એવું નહીં કીધું હોય. રાઈટ, તો
તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ ડ્રો કરવાના છે એની અંદર તમે જે એક્યુરેસીથી કામ કર્યું છે એ ખાલી સેટ સ્ક્વેરથી કામ કર્યું છે, બરોબર. પણ હવે જ્યારે બીજા માપ માપવાના આવશે આ સબ્જેક્ટમાં, એની અંદર જે માપ માપવાના આવશે એ પોઈન્ટ પછી 2 ડિજિટ, પોઈન્ટ પછી 3 ડિજિટ સુધીના એક્યુરેસીમાં મેઝરમેન્ટ કરવાનું આવશે, રાઈટ. તો એની માટે તમારે એ ટાઈપના ઇક્વિપમેન્ટ જોઈએ, બરોબર છે. આ એ ટાઈપની સ્કિલ જોઈએ. એટલા માટે અલગ અલગ પ્રોડક્ટ બનાવવા માટે અલગ અલગ એક્યુરેસીની જરૂર પડે. તો એ અલગ અલગ એક્યુરેસી માટે અલગ અલગ કમ્પોનન્ટ ડિઝાઇન કરવા પડે. તો ડિઝાઇનરની જોબ માટે આ સબ્જેક્ટનું નોલેજ ખૂબ જ જરૂરી છે. તમે કોઈ પણ પાર્ટ ડિઝાઇન કરો તો એમાં જે તમે પાર્ટ બનાવો છો એ ખરેખર પછી મેઝર પણ થવો જોઈએ, બરાબર. મેઝર થવો જોઈએ એટલે એ પાર્ટને માપી શકાતો પણ હોવો જોઈએ. તમે એવા કોમ્પ્લિકેટેડ પીસ બનાવો કે જે બન્યા પછી માપી ના શકાય અથવા તો આપણે ચેક ના કરી શકીએ, એવા ઇક્વિપમેન્ટ અવેલેબલ ના હોય, તો એ ડિઝાઇન ખોટી પડે, રાઈટ. એટલે એઝ અ ડિઝાઇનર તમારે નક્કી કરવાનું છે કે આને મેઝર કઈ રીતે કરી શકશું આ કમ્પોનન્ટને. તો ડિઝાઇનિંગ ફિલ્ડની અંદર આ સબ્જેક્ટનું ખૂબ જ નોલેજ જરૂરી છે, બરોબર. એટલે ડિઝાઇનરે શું કરવાનું હોય? ડ્રોઈંગ બનાવવાનું હોય, બરોબર. નવા નવા કમ્પોનન્ટ જે બનતા હોય એનું ડ્રોઈંગ બનાવવાનું હોય. હવે એ ડ્રોઈંગ બની ગયું, એ ડિઝાઇનરનું કામ પૂરું થઈ ગયું, બરોબર. પછી એને ખરેખર શોપ ફ્લોરમાં બનાવવાનું છે, એટલે કે એને મશીન ઉપર બનાવવાનું છે, બરાબર છે. તો મશીન ઉપર બનાવવું હોય તો એ તમને પહેલા તો એ જે માનો કે તમે શોપ ફ્લોર ઉપર છો મેન્યુફેક્ચરિંગ યુનિટમાં, બરોબર. તો તમને એ ડ્રોઈંગ પહેલા વાંચતા આવડવું જોઈએ, ડ્રોઈંગ રીડ કરતા આવડવું જોઈએ, બરોબર છે. અને એ ડ્રોઈંગમાં શું કહેવા માંગે છે, બરોબર, એ સમજતા આવડવું જોઈએ. અને એ ઉપરથી તમારે કમ્પોનન્ટ બનાવવાનો છે ફિઝિકલી મશીન ઉપર, રાઈટ. ઓકે. હવે તમે કમ્પોનન્ટ બનાવો તો એટલે તે બનાવતા બનાવતા પણ તમે મેઝર કરતા જશો, બરોબર છે, કે કમ્પોનન્ટ ઓકે બને છે કે નહીં, બરોબર. એટલે એ મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર શોપ ફ્લોરમાં પણ આ સબ્જેક્ટનું ખૂબ જ મહત્વ છે. અને છેલ્લે ફાઇનલ ક્વોલિટી કંટ્રોલ આવે, બરોબર, કે જેમાં બધા જ પેરામીટર ચેક થતા હોય. ફાઇનલ ક્વોલિટી કંટ્રોલ એવું બની શકે કે એક પાર્ટ હોય એ એક કરતા વધારે મશીન ઉપર અલગ અલગ રીતે બનતો હોય. તો તમે એક મશીન ઉપર કામ કરતા હો તો તમારે જે ડાયમેન્શન કંટ્રોલ કરવાનું છે એ જ કરવાનું છે. પછી એ કમ્પોનન્ટ આગળ જશે, બીજા મશીન ઉપર લાગશે, બીજા મશીન ઉપર એમાં કંઈક બીજા પેરામીટર અથવા તો બીજી પ્રોસેસ થશે, બરોબર. પછી ત્રીજા મશીન ઉપર જશે અને ફાઇનલી એક ફાઇનલ પ્રોડક્ટ બનશે. હવે ફાઇનલ પ્રોડક્ટ બને પછી આખી પ્રોડક્ટનું ડ્રોઈંગ પ્રમાણે મેઝરમેન્ટ કરવું પડે કે આ ડ્રોઈંગ પ્રમાણેનો પાર્ટ બન્યો છે કે નહીં. ઓકે. તો એના માટે પણ આ સબ્જેક્ટ ખૂબ જ અગત્યનો છે, બરોબર. એટલે 3 ડોમેન છે એ તમારા કવર કરે છે: ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન એટલે માપવું, કોઈ પણ પાર્ટને મેઝર કરવો. ઓકે. તો આવી સ્કિલ આ સબ્જેક્ટ છે એ તમારી ડેવલપ કરશે. પછી છે કોમ્પિટન્સી. કોમ્પિટન્સી એટલે તમારામાં કેવી કોમ્પિટન્સી આવે આ સબ્જેક્ટ ભણ્યા પછી. ધ કોર્સ કન્ટેન્ટ should be taught and implemented with the aim to develop different types of skills so that students are able to acquire following competency. એટલે કે નીચેની કોમ્પિટન્સી, નીચેની સ્કિલ તમારામાં ડેવલપ થાય, આ એનો એક મેઇન ઓબ્જેક્ટિવ છે. સો સિલેક્ટ and use appropriate analog and digital measuring and gauging instruments for given manufacturing situation. એટલે તમે કોઈ એક પાર્ટ બનાવો તો એ પાર્ટમાં પહેલા તો આ કોઈ એક મેઝરમેન્ટ માપવું છે તો કયા ઇક્વિપમેન્ટથી માપશો એ તમને સિલેક્ટ કરતા આવડવું જોઈએ, બરોબર. એટલે કે તમને આ સબ્જેક્ટ ભણ્યા પછી ખબર પડે કે આ મેઝરમેન્ટ માપવું છે તો એના માટે કયું ઇક્વિપમેન્ટ જોઈએ, બરોબર. હવે એ ઇક્વિપમેન્ટ એનાલોગ છે કે ડિજિટલ છે? એનાલોગ એટલે તમારે કેલ્ક્યુલેશન કરવી પડે, તમારે મેઝરમેન્ટ જોવું પડે. ને ડિજિટલ એટલે તમને સીધી મેઝરમેન્ટની વેલ્યુ દેખાય. સપોઝ તમારે 5.23 માપવું છે તો તમે એવો ડિજિટલ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરો તો 5.23 તમને ડિજિટ દેખાય ઇક્વિપમેન્ટમાં કે આનું મેઝરમેન્ટ આવું છે, બરોબર. પછી આવા ગેજિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આવે, બરોબર. એ ગેજિંગ ઇન્સ્ટ્રુમેન્ટ શું છે એ આપણે આગળ જ્યારે હું કન્ટેન્ટ ભણાવીશ ત્યારે તમને ખબર પડશે. એટલે જે મેન્યુફેક્ચરિંગ સિચ્યુએશન તમને આપી છે એ માટે કોઈ પણ પ્રોડક્ટની માપવા માટે પહેલા તો કયું ઇક્વિપમેન્ટ સિલેક્ટ કરવું એ તમને ખબર પડે, અને એને કઈ રીતે માપવું એ રીતે એ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ તમને આ સબ્જેક્ટમાં શીખવા મળશે. પછી છે કોર્સ આઉટકમ. કોર્સ આઉટકમ એટલે આ સબ્જેક્ટ ભણ્યા પછી તમારામાં ટોટલ આ નીચે 7 પોઈન્ટ આપ્યા છે, એ 7 પોઈન્ટ છે એ તમારામાં ડેવલપ થાય છે, બરોબર. તો પહેલું છે
measure the given mechanical element and assemblies using linear and angular analog or digital measuring instrument. એટલે કે તમને જે એલિમેન્ટ અથવા તો ઓબ્જેક્ટ આપવામાં આવે છે અથવા તો એવું પણ બની શકે કે એક ઓબ્જેક્ટ હોય અથવા તો કોઈ એક ઓબ્જેક્ટની એસેમ્બલી હોય. બરાબર, એસેમ્બલી એટલે શું કે કોઈ ઓબ્જેક્ટની અંદર બે કરતા વધારે ઇક્વિપમેન્ટથી એક પાર્ટ બનતો હોય તો એને એસેમ્બલી કહેવાય. બરાબર, તો એ એસેમ્બલી અથવા તો કોઈ ઓબ્જેક્ટને લિનિયર એન્ડ એંગ્યુલર એનાલોગ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટથી, લિનિયર એટલે તમને લિનિયર અને એન્ગ્યુલરમાં શું તફાવત? લિનિયર એટલે સીધું સીધું માપ તમે માપી શકો લિનિયર ડાયરેક્શનમાં, જેમ કે લેન્થ, બરાબર, અથવા તો ડાયામીટર, બરાબર, અથવા તો હાઈટ. તો આ જે મેઝરમેન્ટ છે, બરાબર, તો એ શું છે? લિનિયર જે પેરામીટર છે. બીજું છે એંગ્યુલર. એંગ્યુલર એટલે ખૂણા માપી શકો, એંગલ માપી શકો, બરાબર. તો એંગલ માપવા માટે એના પણ અલગ અલગ ઇક્વિપમેન્ટ આવે છે. બરાબર, અત્યાર સુધી આપણે સિમ્પલ પ્રોટેક્ટર એટલે કે કોણ માપકથી એંગલ માપીને તમે બધું ડ્રો કર્યું હશે. બરાબર, પણ ખરેખર ફિઝિકલી એક્યુરેટ એંગલ માપવા માટે અલગ અલગ ઇક્વિપમેન્ટ વપરાય છે, રાઈટ? હવે એ ઇક્વિપમેન્ટ કેવા હોય? એનાલોગ અથવા તો ડિજિટલ. બરાબર, એનાલોગ એટલે મેં કીધું કે એમાં ડાયરેક્ટ નંબર ના આવે, એમાં તમારે કેલ્ક્યુલેશન કરીને અથવા તો રીડિંગ જોઈને તમારે મેઝર કરવું પડે. અને ડિજિટલની અંદર તમને ડાયરેક્ટ વેલ્યુ જ ઇક્વિપમેન્ટમાં દેખાય, રાઈટ? એનો નંબર જ દેખાય કેટલું માપ છે. ઓકે, બીજું છે ચેક જીઓમેટ્રિકલ એક્યુરસી ઓફ ગિવન એપ્લિકેશન. હવે જીઓમેટ્રિકલ એક્યુરસી એટલે શું? બરાબર, એ જાણવું ખૂબ જરૂરી છે અને એનું એક આખું ચેપ્ટર છે. બરાબર, જીઓમેટ્રિકલ ટોલરન્સીસ, એ આપણે શીખશું ત્યારે તમને ખબર પડશે. બરાબર, જીઓમેટ્રિકલ એક્યુરસી શું છે એટલે એ તમને ખબર પડશે. એટલે કે સપોઝ હું તમને એમ કહું કે કોઈ બે પાર્ટ બનાવવાના છે, બરાબર. હવે એ બે પાર્ટ ને તમને હું બે પાર્ટનું ડ્રોઈંગ આપી દઉં, બરાબર. હવે એ બે પાર્ટ અલગ અલગ રીતે બને છે, અલગ અલગ મશીન ઉપર. હવે જ્યારે એ બે પાર્ટની એસેમ્બલી કરવાની હોય ત્યારે એ એસેમ્બલ થવું જોઈએ, સમજે છે? ત્યારે એ એસેમ્બલ થવું જોઈએ, બરાબર. તમે ઘણી વખત એવું બને કે ડ્રોઈંગ પ્રમાણે એ ઓકે હોય, પણ જ્યારે એને એસેમ્બલી કરવા જાવ ને ત્યારે ફિટ ન થાય, બરાબર. તો એ ફિટ થવા માટેના જે ટોલરન્સ છે ને એને જીઓમેટ્રિકલ ટોલરન્સ કહેવાય. એ જે એનું એક આખું એક ચેપ્ટર છે, એ આપણે શીખશું એટલે તમને સમજાશે. ધેન એક્સપ્લેઇન સરફેસ રફનેસ ચેકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર, અત્યાર સુધી તમે સરફેસ રફનેસ એટલે કે કોઈ ઓબ્જેક્ટની સપાટી છે એ કેટલી ખરબચડી છે, બરાબર, એ માપી શકે. ટૂંકમાં કાચ હોય તો એ એકદમ લીસો હોય, બરાબર. પછી આરસ હોય તો એની કરતા વધારે ખરબચડો હોય, બરાબર. પછી વુડ હોય તો એની સરફેસ રફનેસ અલગ હોય. પછી મેટલ હોય તો એની સરફેસ રફનેસ અલગ હોય, બરાબર. એટલે અલગ અલગ સરફેસ રફનેસ છે એની રિક્વાયરમેન્ટ પણ જોવે, બરાબર, મેન્યુફેક્ચરિંગની અંદર, કે એની સરફેસ રફનેસ કેવી હોવી જોઈએ એ પણ માપવી પડે, રાઈટ? એન્જિનિયરિંગની અંદર તો પ્રોડક્ટ છે એની એપ્લિકેશન મુજબ કામ કરી શકે, એવી રિક્વાયરમેન્ટ પણ હોય છે. ધેન મેઝર એન્ડ ડીરાઈવ ઇમ્પોર્ટન્ટ ડાયમેન્શન્સ ઓફ વેરિયસ થ્રેડ ફોર્મ્સ એન્ડ ગિયર્સ. થ્રેડ એટલે સ્ક્રૂ. તમે જે નટ બોલ્ટ જુઓ છો, બરાબર, સ્ક્રૂ જુઓ છો, બરાબર છે. અત્યાર સુધી એ જોયા હશે તમે, ઘણી વખત કોઈ કામ પણ કર્યું હશે, નટ બોલ્ટ ફિટ પણ કર્યા હશે, સ્ક્રૂ ફિટ પણ કર્યા હશે. પણ દરેક નટ બોલ્ટના કંઈક ડાયમેન્શન હોય છે, કંઈક માપ હોય છે, કંઈક સ્ટાન્ડર્ડ હોય છે. અને એ જ રીતે ગિયર્સ. ગિયર્સ એટલે ટૂથ વ્હીલ જેને કહી શકીએ આપણે, ગિયર, બરાબર. ગિયર કદાચ તમે જાણતા હશો કે આમ એક સર્કલ ઉપર આમ ટીથ કરેલા હોય, દાંતા પડેલા હોય, એવું એક વ્હીલ જે હોય એને ગિયર કહેવાય, બરાબર. તો એ ગિયરને પણ માપવું પડે, બરાબર. તો અત્યાર સુધી તમે કેવું છે, તમે ખાલી લિનિયર જ માપેલું છે, એ પણ ફૂટપટ્ટીથી. પણ હવે આ બધા જ મિકેનિકલ કમ્પોનન્ટને તમારે માપવાના છે, તો એ તમને માપતા આવડે. અને એ ખબર પડે કે તમને એ ખબર પડશે કે આવા કમ્પોનન્ટ કયા ઇક્વિપમેન્ટથી મપાય અને કઈ રીતે મપાય, બરાબર. સિલેક્ટ એન્ડ યુઝ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ મેથડ્સ. હવે બે ટાઈપની ટેસ્ટિંગ મેથડ હોય, ડિસ્ટ્રક્ટિવ અને નોન ડિસ્ટ્રક્ટિવ. ડિસ્ટ્રક્ટિવ એટલે એવું કે એમાં કમ્પોનન્ટને તોડીને એનું મેઝરમેન્ટ થઈ શકે. નોન ડિસ્ટ્રક્ટિવ એટલે એવું કે એમાં કમ્પોનન્ટ કોઈ દિવસ ડેમેજ ન થાય છતાં પણ તમારી જે રિક્વાયર્ડ જે મેઝરિંગ ક્વોન્ટિટી છે તમે માપી શકો, બરાબર. એટલે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગમાં શું આવે, તો
તો કે એક્સરે ટેસ્ટ આવે, એમપી ટેસ્ટ આવે, ડીપી ટેસ્ટ આવે, બરોબર. અ, પછી વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન આવે. તો આ બધામાં કેવું હોય કે કમ્પોનન્ટ તૂટતો નથી. કમ્પોનન્ટને ડેમેજ કર્યા વગર તમે મેઝરમેન્ટ એની જે પેરામીટર હોય માપી શકો. એને નોન ડિસ્ટ્રક્ટિવ કહેવાય. એની અલગ અલગ મેથડ છે, એનું આખું એક ચેપ્ટર છે, બરોબર. એ જ્યારે આપણે શીખશું ત્યારે તમને સમજાશે. ધેન ચેક ધ ડાયમેન્શન્સ યુઝિંગ ગેજીસ. હવે ગેજ એવી વસ્તુ છે કે એમાં તમે કોઈ માપની વેલ્યુ ના ખબર પડે, પણ તમે ખાલી એમ કહી શકો કે આ પાર્ટ ઓકે છે કે નોટ ઓકે, બરોબર છે. આ પાર્ટ ઓકે છે કે નોટ ઓકે, એ તમે હા કે નામાં જવાબ આપી શકો. એમાં તમને કોઈ ડાયમેન્શનની વેલ્યુ ના ખબર પડે. સપોઝ તમને હું એમ કહું કે પેન છે, સિમ્પલ પેન, બરોબર. હવે પેનની ઉપર આપણે ઢાંકણું ફિટ કરીએ, બરોબર. હવે એ ઢાંકણું છે ને, ઢાંકણા ફિટ 3 રીતે થઈ શકે, અથવા તો 3 કન્ડિશન બની શકે. પહેલી કન્ડિશન એવી છે કે આપણે ઢાંકણું પેન ઉપર લગાવીએ તો એ એક્ઝેક્ટ ફિટ થઈ જાય, બરોબર. તો આપણે કહીએ કે આ ઢાંકણું ઓકે છે, બરોબર. હવે હું બીજું ઢાંકણું લઉં. હવે એ પેન ઉપર ફિટ કરવા જાઉં તો થોડુંક ઢીલું પડે, એટલે કે આમ હું એને આમ ઊંધું કરું તો ઢાંકણું નીચે પડી જાય, બરોબર. તો આપણને કહેવાય તો એ જે એસેમ્બલી છે એ પ્રોપર ન કહેવાય, બરોબર. ઢાંકણું એક્ઝેક્ટ ફિટ થવું જોઈએ. પેન તમે ઊંધી રાખો, ઢાંકણું પડવું ન જોઈએ, એવી રિક્વાયરમેન્ટ છે, બરોબર. તો જે પેનને ઊંધી કરતા ઢાંકણું પડી જાય છે, તો એનો અર્થ એમ છે કે આ નોટ ઓકે છે, એમ તમે ડાયરેક્ટ કહી શકો. તમે ઢાંકણાનું માપ માપ્યું નથી, સાંભળજો. તમે ઢાંકણાનું માપ કેટલું છે એ નથી ખબર, છતાં પણ તમે એમ કહી શકો કે આ ઢાંકણું ન ચાલે, બરોબર. તો એને ગેજ કહેવાય, બરોબર. તમને તમને હા કે નામાં જવાબ મળે, એમાં કોઈ માપ ન મળે. તો એ ગેજ ઘણી બધી ટાઈપના આવે છે, તો એના વિશે પણ આપણને તમને આ શીખવા મળશે, બરોબર, આ સબ્જેક્ટમાં. ધેન સિલેક્ટ એન્ડ મેઝર વેરિયેબલ યુઝિંગ એપ્રોપ્રિએટ સેન્સર્સ એન્ડ ટ્રાન્સડ્યુસર. અલગ અલગ ઇલેક્ટ્રોનિક સેન્સર્સ અને ટ્રાન્સડ્યુસર્સ પણ ભણવાના છે, બરોબર. કે જે તમને અલગ અલગ મેઝરમેન્ટ છે એ આપી શકે, બરોબર. સેન્સર્સથી તમે લેન્થ પણ માપી શકો, એરિયા પણ માપી શકો, રાઈટ ટેમ્પરેચર માપી શકો, પ્રેશર માપી શકો, ઓકે. અલગ અલગ બીજી બધી ક્વોન્ટિટી પણ માપી શકો, બીજા બધા પેરામીટર્સ. તો એના માટે તમારે સેન્સર્સ અને ટ્રાન્સડ્યુસર્સનો ઉપયોગ કરવો પડે. તો આ સબ્જેક્ટમાં બધું ભણવાનું છે, બરોબર. એટલે તમને આ 7 કેપેબિલિટી તમારામાં આવે કે તમે આ બધું મેઝર કરી શકો. હવે નીચે છે ટીચિંગ સ્કીમ અને એક્ઝામિનેશન સ્કીમ, બરોબર. એટલે કે આ સબ્જેક્ટને કઈ રીતે ભણાવવો જોઈએ. તો આમાં એલ એટલે 4 લેક્ચર હોય, પી એટલે 4 કલાકના પ્રેક્ટિકલ હોય. ક્રેડિટ એની 8 છે, એટલે આ સબ્જેક્ટ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ગણવાનો થાય, બરોબર. કારણ કે એની મેક્સિમમ ક્રેડિટ છે. કારણ કે આ સબ્જેક્ટ 3 ફિલ્ડમાં ખૂબ જ ઉપયોગી છે. મેં કીધું એમ, પહેલું ડિઝાઇનિંગ ફિલ્ડમાં, બીજું મેન્યુફેક્ચરિંગ ફિલ્ડમાં, અને ત્રીજું ઇન્સ્પેક્શન ફિલ્ડમાં, રાઈટ. હવે એક્ઝામિનેશન સ્કીમ આપણે જોઈએ તો થિયરી માર્ક્સ છે, તો એના 2 હેડ છે. ESE એટલે એન્ડ સેમેસ્ટર એક્ઝામ, જેના 70 માર્ક્સ છે, એટલે કે જીટીયુની એક્ઝામ. PA એટલે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ, જેના 30 માર્ક્સ છે, એટલે કે આપણી મિડ સેમ એક્ઝામ, ઓકે. ધેન બાજુમાં છે પ્રેક્ટિકલ માર્ક્સ. પ્રેક્ટિકલ્સ માર્કમાં પણ 2 રીતના ડિવિઝન છે. એન્ડ સેમેસ્ટર એક્ઝામ કે જેના 40 માર્ક છે, અને PA એટલે કે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ, જેના 60 માર્ક છે. ટોટલ આ સબ્જેક્ટ છે એ 200 માર્કનો છે, ઓકે. સો મેક્સિમમ ક્રેડિટ વાળો સબ્જેક્ટ છે, એટલે તમારે આને એકદમ થરોલી ભણવો પડે, રાઈટ. જો આ સબ્જેક્ટ સરસ રીતે આવડી જાય તો તમને એક સારી નોકરી પણ મળી શકે, બરોબર. આ સબ્જેક્ટ શીખવા માટે તમને ડ્રોઈંગ પણ આવડવું જોઈએ, બરોબર. એન્જિનિયરિંગ મિકેનિકલ ડ્રાફ્ટિંગ જે તમે સબ્જેક્ટ શીખ્યા છો એનો મેક્સિમમ ઉપયોગ આમાં આવશે, ઓકે. ધેન કોર્સ ડિટેલ, બરાબર. કોર્સ ડિટેલ એટલે હવે આમાં તમે જોશો તો યુનિટ 1, 2, 3, 4, 5 અને 6, 7, ટોટલ 7 યુનિટ આમાં આપેલે છે. આ આખો સબ્જેક્ટ 7 યુનિટમાં ડિવાઈડ થયેલો છે. એટલે આપણે 1 બાય 1 જે છે એ યુનિટ વિશે શીખશું, બરાબર. પહેલો યુનિટ, એનું નામ શું છે? લિનિયર એન્ડ એંગ્યુલર મેઝરમેન્ટ. એટલે કે લિનિયર એટલે કે સીધું માપ તમારે કઈ રીતે માપવું, અને એંગ્યુલર એટલે કે ખૂણાઓ કઈ રીતે માપવા, બરોબર. એને રિલેટેડ આખો ટોપિક છે. હવે મેજર લર્નિંગ આઉટકમ્સ, બરાબર. મેજર લર્નિંગ આઉટકમ એટલે
આની અંદર આ યુનિટ શીખવાથી તમને શું જાણવા મળે? તો સૌથી પહેલા શું છે? ડિસ્ટિંગ્વિશ બિટવીન એક્યુરેસી, પ્રિસિઝન એન્ડ એરર. એટલે તમને ખબર પડે કે એક્યુરેસી કોને કહેવાય, પ્રિસિઝન કોને કહેવાય અને એરર કોને કહેવાય. બરોબર, એ તમને એનો તફાવત તમને ખબર પડે. પછી 1B છે ડિટરમાઇન લીસ્ટ કાઉન્ટ ઓફ ગિવન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. લીસ્ટ કાઉન્ટ એટલે મેં તમને કીધું એમ ફૂટપટ્ટીનું લીસ્ટ કાઉન્ટ કેટલું છે? 1 mm. તો અલગ અલગ બીજા ઇક્વિપમેન્ટ છે એના લીસ્ટ કાઉન્ટ તમારે ફાઇન્ડ કરવા પડે, અથવા તો તમને ખબર હોવા જરૂરી છે કે આમ આ ઇક્વિપમેન્ટનું લીસ્ટ કાઉન્ટ શું છે. એટલે કે એનું નાનામાં નાનું એ ઇક્વિપમેન્ટથી નાનામાં નાનું માપ કયું માપી શકાય. બરાબર, એ તમને ફાઇન્ડ કરતા આવડે અને એ તમને ખબર પડે. ધેન હવે એની બાજુમાં જોઈએ આપણે ટોપિક એન્ડ સબ ટોપિક્સ. તો આ 1A અને 1B જે છે એના ટોપિક ને સબ ટોપિક કયા છે? તો પહેલું શું છે? ઇન્સ્પેક્શન, ક્વોલિટી એન્ડ ક્વોલિટી કંટ્રોલ, ડેફિનેશન્સ એન્ડ ડિફરન્સીસ. હવે જો આ બધાની ડેફિનેશન, વ્યાખ્યા શું? ઇન્સ્પેક્શનની વ્યાખ્યા શું કહેવાય, ક્વોલિટીની વ્યાખ્યા શું કહેવાય, ક્વોલિટી કંટ્રોલની વ્યાખ્યા શું કહેવાય, એ તમને ખબર પડે. બરોબર, ડિફાઇન એક્યુરેસી, પ્રિસિઝન એન્ડ એરર. એટલે તમે આ ત્રણેય ટર્મનો તફાવત ખબર પડે. પ્રિન્સિપલ ઓફ વર્નિયર સ્કેલ અને ડિસ્કાઉન્ટ. તો આ વર્નિયર સ્કેલ આવશે તમારે હવે. બરોબર, વર્નિયર કેલિપર નામનું એક ઇક્વિપમેન્ટ આવશે. તો વર્નિયર સ્કેલ અને એનું ડિસ્કાઉન્ટ શું છે એ તમને ખબર પડે. પછી છે સરફેસ પ્લેટ ટાઈપ્સ, ઇમ્પોર્ટન્ટ ફીચર્સ, સ્ટાન્ડર્ડ્સ, ઇમ્પોર્ટન્ટ સાઇઝ, એપ્લિકેશન એન્ડ પ્રિકોશન્સ ઇન યુઝ. બરોબર, એટલે સરફેસ પ્લેટ એ એવી વસ્તુ છે કે તમારે કોઈ પણ મેઝરમેન્ટ કરવું હોય અથવા તો કોઈ મોટો જોબ માપવો હોય તો તમારે એને જમીન ઉપર મૂકીને ન માપાય. બરોબર, એની માટે એની સરફેસ પ્લેટ હોવી જોઈએ કે એ ઇક્વિપમેન્ટને સરફેસ ઉપર રાખવાની, અને એ સરફેસ જે હોય ને એ એકદમ એક્યુરેટ સરફેસ વાળું એ ટેબલ હોય. આપણી લેબમાં પણ એ ટેબલ છે. બરોબર, સરફેસ પ્લેટ કે એની જે સરફેસ હોય ને એ એકદમ ફ્લેટ હોય. આપણે જમીન ઉપર જે સરફેસ હોય ને એ અનઇવન હોય, એ ખરબચડી હોય, ઊંચી નીચી હોય, જે આપણે નરી આંખે ન જોઈ શકીએ. બરોબર, તો એટલા માટે આવા કમ્પોનન્ટને માપવા માટે એને સરફેસ પ્લેટ ઉપર મૂકવા પડે. એ સરફેસ પ્લેટ, પછી ઇમ્પોર્ટન્ટ ફીચર, સ્ટાન્ડર્ડ સાઇઝ, એ બધું તમને આમાં ખબર પડશે. બરોબર, ધેન 1C માં જે છે સિલેક્ટ સુટેબલ લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ મેઝર ધ લિનિયર ડાયમેન્શન ઓફ ગિવન કમ્પોનન્ટ. એટલે તમે લિનિયર જે ડાયમેન્શન છે એ અલગ અલગ ઘણા બધા ઇક્વિપમેન્ટ છે એને માપવા માટે માપી શકે. બરાબર, તો તમારે આ જે લિનિયર ક્વોન્ટિટી છે, લિનિયર પેરામીટર, એ માપવા માટે કયું ઇક્વિપમેન્ટ તમે સિલેક્ટ કરશો એ તમને ખબર પડે. બરાબર, તો અહીંયા 1.5 માં લખ્યું છે ટાઈપ્સ, કન્સ્ટ્રક્શનલ સ્કેચ, મેજર પાર્ટ્સ એન્ડ ધેર ફંક્શન્સ, લીસ્ટ કાઉન્ટ, મેઝરિંગ મેથડ એન્ડ મેઝરમેન્ટ ઇલ્યુસ્ટ્રેશન ઓફ વર્નિયર કેલિપર, માઇક્રોમીટર, ટેલિસ્કોપિક ગેજ, હાઇટ ગેજ અને ડેપ્થ ગેજ. તો આ 5 જે નામ આપ્યા છે ને એ 5 ઇક્વિપમેન્ટ લિનિયર મેઝરમેન્ટ કરી શકે. લિનિયર એટલે કે સીધી રેખાનું માપ માપી શકે. તો સીધી રેખાના માપ કયા હોઈ શકે? તો કે લંબાઈ, બરાબર, પહોળાઈ, ઊંચાઈ, ડાયામીટર એટલે કે વ્યાસ. બરાબર, વ્યાસ બે ટાઈપનો હોય, ઇન્ટરનલ ડાયામીટર હોય, એક્સટર્નલ ડાયામીટર હોય, એટલે કે અંદરનો વ્યાસ હોય, બહારનો પણ વ્યાસ હોય. બરાબર, એ બધું માપી શકે. તો એ લિનિયર ડાયમેન્શન છે. બરાબર, તો આ 5 માંથી કયું ઇક્વિપમેન્ટ સિલેક્ટ કરવું કયા પેરામીટર માપવા માટે એ તમને ખબર પડે. અને એનું કન્સ્ટ્રક્શન કેવું હોય. બરાબર, એટલે કે એ ક્યાં ને કેટલા પાર્ટનું બનેલું હોય, મેજર પાર્ટ એના કયા છે, એનું ફંક્શન, એ પાર્ટનું ફંક્શન શું છે, દરેક જે ઇક્વિપમેન્ટ છે એનો ડિસ્કાઉન્ટ શું છે. સપોઝ જો વર્નિયર કેલિપર છે ને એનો ડિસ્કાઉન્ટ 0.02 છે અને માઇક્રોમીટર જે છે ને એનો ડિસ્કાઉન્ટ છે 0.01. બરાબર, તો એ કઈ રીતે ખબર પડે? તો એની થોડી કેલ્ક્યુલેશન છે. બરાબર, એની ઉપરથી તમને ખબર પડે. રાઈટ, ધેન describe the procedure for ring the slip gauge and set given dimension. હવે એક સ્લીપ ગેજ નામનું એક ઇક્વિપમેન્ટ છે. બરાબર છે, તો એના ટાઈપ, એપ્લિકેશન અને રિંગિંગ મેથડ. તો એ રિંગિંગ મેથડ જે છે એમાં સ્લીપ ગેજ છે ને એ 2 મેટલના ટુકડા હોય. 2 મેટલ એટલે એવા ઘણા બધા સ્ટાન્ડર્ડ સાઇઝના મેટલના ટુકડા હોય, પાર્ટ હોય. બરાબર, તો એને સ્લીપ ગેજ કહેવાય. તો એને કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય એ શીખવા મળે.
અને રિંગિંગ મેથડ એટલે કે બે ટુકડા હોય ને એને આમ ઘસવાના એકબીજા સાથે, બરોબર. એ મેટલના ટુકડાની સરફેસ ફિનિશ બહુ જ સારી હોય. તો તમે આમથી આમ એને ઘસો ને એકબીજા સાથે આમ ચોંટાડી અને એમ એને આમ રિંગ કરો એટલે આમ ઘસો તો એ એકબીજા સાથે ચોંટી જાય, બરોબર. કારણ કે એની સરફેસ છે ને એ એકદમ બહુ એકદમ સ્મૂધ હોય એટલા માટે એ ચોંટી જાય, બરોબર. એમાંથી એર ગેપ છે ને એ નીકળી જાય અને એ ચોંટી જાય. તો એ રિંગિંગ મેથડ કઈ રીતે કરવી એ તમને ખબર પડે. સિલેક્ટ suitable angular measuring equipment and describe measurement procedure for the angular dimension of given component. એટલે કે હવે આ જે છે એ ખૂણાઓ માપી શકે, બરોબર. તો એમાં તમને શું ખબર, એનો સ્કેચ કેવો હોય, મેજર પાર્ટ કેવા હોય, એનું ફંક્શન શું, એનો ડિસ્કાઉન્ટ શું, મેઝરિંગ મેથડ કઈ રીતે હોય, બરોબર. તો આ અહીંયા ટોટલ 7 ટાઈપના ઇક્વિપમેન્ટ આપેલા છે. તેમાં છે બીવેલ પ્રોટેક્ટર, સાઇન બાર, એંગલ ગેજીસ, એંગલ ડેકર, સ્પિરિટ લેવલ, ક્લિનોમીટર, ઓટો ક્લિનોમીટર, બરોબર. તો આ બધા જ ઇક્વિપમેન્ટ છે જેનીથી તમે એંગલ માપી શકો, બરોબર છે. એન્ડ 1.8 છે કેલિબ્રેશન કન્સેપ્ટ એન્ડ નીડ. કેલિબ્રેશન એટલે શું, તો આપણે આ બીવેલ પ્રોટેક્ટરથી સપોઝ કોઈ એંગલ માપીએ છીએ તો પહેલા તો આ બીવેલ પ્રોટેક્ટર જ સાચું છે કે ખોટું એ નક્કી કરવું પડે. અથવા તો એ જે મેઝર કરે છે એ એક્યુરેટ મેઝર કરે છે કે નહીં, પહેલા એને ચેક કરવું પડે, પછી આપણો ઓબ્જેક્ટ માપવો પડે, રાઈટ. તો એ જે આપણા ઇક્વિપમેન્ટ ઓકે છે કે નહીં, આપણે જે ઇક્વિપમેન્ટથી કોઈ પાર્ટને મેઝર કરીએ છીએ ઓબ્જેક્ટની, તો એ ઇક્વિપમેન્ટ પોતે કેટલું એક્યુરેટ છે એ નક્કી કરવા માટે જે મેથડ વપરાય ને એને કેલિબ્રેશન કહેવાય, કેલિબ્રેશન ઓફ ઇક્વિપમેન્ટ, રાઈટ. તો એનો કોન્સેપ્ટ શું છે, એની જરૂરિયાત શું છે એ શીખવાનું છે. તો આ થઈ ગયું યુનિટ નંબર 1. યુનિટ 2 ની અંદર છે એક્સપ્લેન વર્કિંગ ઓફ ડાયલ ઇન્ડિકેટર, બરાબર. ડાયલ ઇન્ડિકેટર એટલે ડાયલ ઇન્ડિકેટર્સ, ગેજીસ, ટાઈપ્સ, કન્સ્ટ્રક્શન, સ્કેચ એન્ડ એપ્લિકેશન. ડાયલ ઇન્ડિકેટર એટલે ડાયલ, ઘડિયાળનો કાંટો હોય ને, બરાબર, એ ટાઈપનું એની અંદર આખું ઇન્ડિકેટર હોય, ઘડિયાળના કાંટા જેવું, બરાબર. તો એને ડાયલ કહેવાય. તો એ ડાયલ ઇન્ડિકેટરથી તમે ઘણું બધું મેઝર કરી શકો છો. પછી મેઝરમેન્ટ ઓફ જીઓમેટ્રિકલ ટોલરન્સીસ. જો પહેલા મેં આગળ વાત કરી એમ જીઓમેટ્રિકલ ટોલરન્સીસ, આ જે શબ્દ છે ને તમારે મિકેનિકલ ડ્રાફ્ટિંગ MD સબ્જેક્ટ ભણ્યા ને એમાં આવી ગયો છે. જો કદાચ તમે થરોલી ભણ્યા હો તો, બરોબર, તો તમને કદાચ આ શબ્દથી વાકેફ હશો. મિકેનિકલ ડ્રાફ્ટિંગ MD સબ્જેક્ટમાં આ બધા જ જે સિમ્બોલ છે એ તમારે આવી ગયા છે, બરોબર. સિલેક્ટ મેઝરિંગ મેથડ એન્ડ ડિસ્ક્રાઇબ ધ મેઝરમેન્ટ પ્રોસિજર ફોર જીઓમેટ્રિકલ ટોલરન્સીસ ઓફ ગિવન પાર્ટ એન્ડ એસેમ્બલી. ઇન્ડસ્ટ્રીની અંદર આ ટોપિક આવડતો હોય તો તમને 100% સારી નોકરી મળે, બરોબર. અત્યાર સુધી તમે જે ડ્રોઈંગ બનાવ્યા છે, બરોબર, એ ઓપન ટોલરન્સ વાળા બનાવ્યા છે, એટલે કે એમાં કોઈ પણ જાતનો ટોલરન્સ તમે એડ કરેલો નથી, બરોબર. ટોલરન્સ એટલે શું કહેવાય કે કોઈ પણ કમ્પોનન્ટ હોય, બરોબર. સપોઝ આપણે ઇન્ડસ્ટ્રીમાં તમે જાશો તો ઇન્ડસ્ટ્રીમાં એક સરખા લાખો કમ્પોનન્ટ બનતા હોય, બરોબર. સપોઝ કોઈ ગિયર છે, ગિયર મેન્યુફેક્ચરિંગ કંપની હોય તો એને ખાલી એક ગિયર નથી બનાવવાનું હોતું, એને એક દિવસમાં લાખો ઈ સાઇઝના ગિયરો બનાવવાના હોય, બરોબર. તો એ જેટલા ગિયર બને છે, બરોબર છે, એ પ્રોપર ડાયમેન્શનથી બનેલા છે કે નહીં, બરોબર, એ તમારે ચેક કરવું પડે, બરોબર. તો એના માટે એની અંદર લાખો પાર્ટ બનાવવા હોય તમે, તો દરેક પાર્ટ જે છે ને એ અલગ સાઇઝનો બને, દરેક પાર્ટ અલગ સાઇઝનો બને. દુનિયામાં એવું ક્યારેય ન બને કે તમે 2 પાર્ટ બનાવો એ બંને પાર્ટના બધા ડાયમેન્શન એક સરખા હોય, એવું ક્યારેય બની શકે નહીં, બરોબર. એના ઘણા બધા કારણો છે, જેમ કે ઓપરેટર, બરોબર. એક ઓપરેટર છે જ્યારે એક ડ્રોઈંગ પાર્ટ મેન્યુફેક્ચરિંગ કરે, પછી બીજો પાર્ટ લગાડે ત્યારે બીજો પાર્ટ મેન્યુફેક્ચરિંગ કરે, તો એ ઓપરેટરથી એક સરખો 2 પાર્ટ ક્યારેય બને નહીં, બરોબર. બીજું મશીન, તો મશીન બદલાય તો પણ પાર્ટની એક્યુરસી બદલાય, બરોબર. એન્વાયરમેન્ટ, વાતાવરણની પણ અસર પડે, બરોબર. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટથી જે માપે છે એમાં પણ એરર હોય અથવા તો એને લીધે પણ ચેન્જ થાય. મીન્સ કે દરેક પાર્ટ છે એ એક સરખા ડાયમેન્શનનો ક્યારેય ન બને. તો આપણે આવા લાખો પાર્ટ બનાવવા છે, બરોબર.
તો એ લાખો પાર્ટના ડાયમેન્શન કેવા હોવા જોઈએ? તો એ ડાયમેન્શનમાં થોડીક છૂટછાટ આપવી પડે. બરોબર, 10 mm એક્યુરેટ ક્યારેય ન બને. તો તમારે નક્કી કરવાનું કે કેટલું વેરિએશન ચાલે. તો કે 10.02 હોય તો ચાલે અને 9.98 હોય તો ચાલે. એટલે કે 9.98 થી 10.02 સુધીના માપમાં કોઈ પણ માપ હોય કમ્પોનન્ટનું તો એ ચાલે. બરોબર, તો એ જે છૂટછાટ આપે ને એને ટોલરન્સ કહેવાય. બરોબર, છૂટછાટ આપી એને શું કહેવાય? ટોલરન્સીસ. એ આપવા પડે, કારણ કે બે કોમ્પોનન્ટ એક સરખા ક્યારેય બની શકે નહીં. તો એ છૂટછાટ આપવા માટે ટોલરન્સ આપવા પડે. હવે એમાં રીતે આ તો જીઓમેટ્રિકલ ટોલરન્સ છે. એટલે ડ્રોઈંગની અંદર આવા જીઓમેટ્રિકલ ટોલરન્સ આપે, એટલે કે એ સિમ્બોલના સ્વરૂપમાં ટોલરન્સ હોય. આવું ડ્રોઈંગ તમે ક્યારેય જોયું નહીં હોય, હું તમને બતાવીશ. બરાબર, તો એની ડેફિનેશન, સિમ્બોલ, મેઝરિંગ મેથડ. બરાબર, તો એમાં જીઓમેટ્રિકલ ટોલરન્સીસ ક્યાં ક્યાં હોય? તો કે સ્ટ્રેટનેસ, ફ્લેટનેસ, સ્ક્વેરનેસ, પેરેલિઝમ, પરપેન્ડિક્યુલરિટી, રાઉન્ડનેસ, કોન્સેન્ટ્રિસિટી, સિલિન્ડ્રિસિટી, રનઆઉટ એન્ડ ઓવલિટી. તો આવું બધું ચેક કરવાનું આવે. રાઈટ, તો એ છે જીઓમેટ્રિકલ ટોલરન્સીસ, અને આ ખૂબ જ આનું ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધારે છે. ધેન મેઝરમેન્ટ ઓફ સરફેસ રફનેસ. બરાબર, સો ડિફાઇન વેરિયસ ટર્મિનોલોજી યુઝડ ફોર સરફેસ રફનેસ. સરફેસ રફનેસ એટલે કોઈ પણ સપાટી કેટલી ખરબચડી છે એ નક્કી કરી શકીએ આપણે. બરાબર, ધેન એક્સપ્લેન વર્કિંગ ઓફ ડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ મેથડ. તો સરફેસ રફનેસ ની ટર્મિનોલોજી છે. ટર્મિનોલોજી યુઝ ઇન કરેક્શન વિથ સરફેસ રફનેસ. કમ્પેરિઝન મેથડ ટુ ઇન્સ્પેક્ટ સરફેસ ફિનિશ કન્સેપ્ટ એન્ડ એપ્લિકેશન. બરાબર, એટલે તમારે કયા પાર્ટમાં કેટલી સરફેસ રફનેસ જોઈએ છે, બરાબર, એ એની એપ્લિકેશન, એના ઉપયોગ પ્રમાણે નક્કી કરવાનું હોય છે. બરાબર, ઘણી વખત કેવું હોય કે માનો કે આપણે દરવાજો છે, તો દરવાજાનો હેન્ડલ હોય, બરાબર, તો એ એકદમ સ્મૂથ હોવું જોઈએ. બરાબર, એકદમ લીસું હોવું જોઈએ, જેથી કરીને આપણને હાથમાં વાગે નહીં. બરાબર છે. હવે એનો ઓપોઝિટ ઉપયોગ હું તમને કહું કે સપોઝ કોઈ એવો કમ્પોનન્ટ છે કે જેમાં તમારે એને ટાઈટ તમારા હાથથી પકડી રાખવાની જરૂર છે. બરોબર, સપોઝ આપણે ક્રિકેટનું બેટ છે, હાલો. બરોબર, ક્રિકેટનું બેટ. હવે ક્રિકેટનું બેટ એકદમ, એનો હાથ હોય હેન્ડલ એકદમ લીસો હોય તો શું થાય? તમે શોટ મારવા જશો, બરોબર, તો શું થાય? એ લસરી જશે હાથમાંથી. બરોબર છે, એ લસરી જાય એટલે છટકી જાય હાથમાંથી. બેટ ત્યારે કેવું હોવું જોઈએ? એનો સ્લીપ ન થાય. તો બંનેની રિક્વાયરમેન્ટ અલગ અલગ છે, બંનેની સરફેસ ફિનિશ અલગ અલગ છે. રાઈટ, તો ઇટ ડિપેન્ડ્સ ઓન ધ કમ્પોનન્ટ એન્ડ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ એપ્લિકેશન. ક્યારેક તમારે કેટલી સરફેસ રફનેસ જોઈએ છે. એટલું બધું પણ ખરબચડું ન હોવું જોઈએ કે તમે શોટ મારવા જાઓ બેટથી તો તમારા હાથ જ છોલાઈ જાય. બરાબર, સો લાઈક ધેટ એ આપણે નક્કી કરવું પડે. ધેન ડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ મેઝરમેન્ટ મેથડ્સ, ટાઈપ્સ એન્ડ કન્સેપ્ટ. ડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ મેઝરમેન્ટ એટલે કોઈ બે ટાઈપના હોય. ડાયરેક્ટ મેઝરમેન્ટ હોય અને ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ હોય. બરોબર, તો ડાયરેક્ટ મેઝરમેન્ટ મેથડ છે એ તમને આમાં ખબર પડશે. કન્સ્ટ્રક્શન, વર્કિંગ એન્ડ એપ્લિકેશન ઓફ ટેલર સરફેસ રફનેસ ટેસ્ટર એન્ડ ટોમલિન્સન ટેસ્ટર. તો આ બે જે છે ને, ટેલર સરફેસ રફનેસ ટેસ્ટર અને ટોમલિન્સન ટેસ્ટર, તો એ બે એવા ઇક્વિપમેન્ટ છે કે જેથી તમે કોઈ પણ સપાટીની રફનેસ માપી શકો, કે એ સપાટી કેટલી ખરબચડી છે એ તમે માપી શકો. બરાબર, થર્ડ સી, ડિટરમાઇન સરફેસ રફનેસ ઓફ ગિવન ડેટા. બરાબર, સો સેન્ટર લાઇન એવરેજ એન્ડ રૂટ મીન સ્ક્વેર સિસ્ટમ ઓફ સરફેસ સ્ટ્રક્ચર ઇવેલ્યુએશન ટર્મિનોલોજી યુઝડ, કન્સેપ્ટ, ઇક્વેશન એન્ડ ન્યુમેરિકલ એક્ઝામ્પલ. તો આ જે છે ને મેથડ્સ છે, સેન્ટર લાઇન એવરેજ મેથડ, રૂટ મીન સ્ક્વેર સિસ્ટમ. બરાબર, તો આ બધી મેથડથી તમે સરફેસ રફનેસ મેઝર કરી શકો. ઇન્ડિકેશન ઓફ વેરિયસ સરફેસ રફનેસ કેરેક્ટરિસ્ટિક્સ વિથ સરફેસ રફનેસ સિમ્બોલ્સ એન્ડ ઇન્ટરપ્રિટેશન. સરફેસ રફનેસના સિમ્બોલ આવે. આ જે સિમ્બોલ છે ને એ પણ તમારા મિકેનિકલ ડ્રાફ્ટિંગ સબ્જેક્ટમાં આવી ગયા છે. એમાં ઊંધા ટ્રાયેંગલ ડ્રો કરેલા હોય, ઊંધા ટ્રાયેંગલ. બરાબર, એક ડ્રો કરેલો હોય, બે ડ્રો કરેલા હોય, ત્રણ ડ્રો કરેલા હોય, ચાર ડ્રો કરેલા હોય. તો એનો મિનિંગ છે. એક ડ્રો કરેલો હોય તો એની સરફેસ રફનેસ આટલી હોય,
બે ડ્રો કરેલા હોય તો એની સરફેસ રફનેસ આટલેથી આટલા રેન્જની હોય, 3 ટ્રાયેંગલ હોય તો એ આટલા હોય. એટલે કે ઓબ્જેક્ટ હોય ને એના ડ્રોઈંગની અંદર એની જે સરફેસ હોય ને એમાં સપોઝ 2 ટ્રાયેંગલ ડ્રો કરેલા હોય તો એ સમજી જવાનું કે આની રિક્વાયરમેન્ટ 2 ટ્રાયેંગલ ડ્રો કરેલા છે એટલે કે આની રેન્જ આટલાથી આટલા રેન્જમાં જ આની સરફેસ રફનેસ હોવી જોઈએ, નહીતર એ પાર્ટ રિજેક્ટ થાય. બરોબર, તો કદાચ તમે જોયું હશે આ મિકેનિકલ ડ્રાફ્ટિંગ સબ્જેક્ટમાં. ધેન ગિયર એન્ડ થ્રેડ મેઝરિંગ મેઝરમેન્ટ. સો ગિયર એટલે તમને અગેન કહી દીધું છે, ટૂથ ગિયર કહેવાય, દાંતાવાળા ચક્રો જેને ગુજરાતીમાં કહેવાય. બરોબર, જે તમે જોયા હશે. ઓકે, સર્કલ હોય એની ઉપર આમ ટીથ કરેલા હોય, કટ કરેલા હોય. અને થ્રેડ મેઝરમેન્ટ, થ્રેડ એટલે કે નટ બોલ્ટ, એના જે થ્રેડ હોય એનું માપ. બરોબર, સો ડિફાઇન વેરિયસ ટર્મ્સ યુઝ ફોર ગિયર નોમેનક્લેચર. તો ગિયર છે ને, ગિયરમાં અલગ અલગ નોમેનક્લેચર છે. નોમેનક્લેચર એટલે કે એના જે ટીથ હોય ને, અથવા તો આખું જે ગિયર હોય ને એમાં આખા દરેક પાર્ટના પર્ટિક્યુલર નામ છે. બરાબર, એમાં પીચ આવે, રૂટ આવે, ક્રેસ્ટ આવે. ઓકે, આવા બધા એડેન્ડમ આવે, ડિડેન્ડમ આવે, આવું બધું આવે એની અંદર. બરોબર, તો એ તમને ખબર પડે. યુઝ ગિયર ટૂથ વર્નિયર ટુ મેઝર ગિયર ટૂથ થિકનેસ. તો ગિયર ના ટૂથ હોય, એના ટીથ હોય, એના દાંતા, એને માપવા માટે એક આ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ વપરાય, એને કહેવાય ગિયર ટૂથ વર્નિયર. બરોબર, તો એનાથી તમે મેજર કરી શકો. સો ટાઈપ્સ ઓફ ગિયર, ગિયર કેટલી ટાઈપના આવે, ફોર્મ્સ ઓફ ગિયર ટીથ, ટાઈપ્સ, કન્સેપ્ટ, એ બધું ગિયર ના આવશે. ગિયર ટુ ટર્મિનોલોજી, જે મેં હમણાં કીધું એ વાત કરીએ, નોમેનક્લેચર એના. સ્કેચ મેજર પાર્ટ, દેર ફંક્શન, લિસ્ટ કાઉન્ટ, મેઝરિંગ મેથડ્સ, મેઝરમેન્ટ, ઇલ્યુસ્ટ્રેશન ઓફ ગિયર ટૂથ વર્નિયર. આ ગિયર ટૂથ વર્નિયરનું સ્પેશિયલ ભણવાનું આવશે. ડેરિવેશન એન્ડ ન્યુમેરિકલ એક્ઝામ્પલ ઓફ ગિયર ટૂથ થિકનેસ યુઝિંગ ગિયર ટૂથ વર્નિયર, કોન્સ્ટન્ટ કોડ મેથડ અને બેઝ ટેન્શન મેથડ. તો આ 3 મેથડથી ગિયર ના ટીથ માપી શકાય. એક્સપ્લેન વર્કિંગ ઓફ પ્રોફાઇલ પ્રોજેક્ટર. સો ગિયર ટૂથ પ્રોફાઇલ મેઝરમેન્ટ એટલે ગિયર હોય ને એ આમ પ્રોફાઇલ આમ કર્વમાં બનેલા હોય, આર્ક હોય એના ટીથની અંદર, સીધા ન હોય. થોડો પ્રોફાઇલનો અર્થ શું થાય? આર્ક શેપ હોય. બરોબર, તો એ આર્ક શેપ કેવી રીતે માપવી? બરોબર, તમે સર્કલ માપી શકો, રેડિયસ માપી શકો, પણ કોઈ આર્ક માપવી હોય તો એની માટે એક બહુ ઇક્વિપમેન્ટ છે, બહુ એક્યુરેટ. એનું નામ છે પ્રોફાઇલ પ્રોજેક્ટર. જેથી જે પ્રોફાઇલ પ્રોજેક્ટર છે ને એ તમને આર્ક મેઝર કરીને આપે. તો એ ભણવાનું છે. દેન ડિફાઇન વેરિયસ ટર્મ્સ યુઝ ફોર થ્રેડ નોમેનક્લેચર. જે ઓલરેડી થ્રેડ નોમેનક્લેચર, આગળ હતું એ ગિયર હતું, અહીંયા છે એ થ્રેડ નોમેનક્લેચર છે. ડિટરમાઇન બેસ્ટ વાયર સાઇઝ, યુઝ 2 and 3 વાયર મેથડ્સ ટુ ડિટરમાઇન ઇફેક્ટિવ ડાયામીટર ઓફ થ્રેડ. એટલે કે જે થ્રેડ એટલે નટ બોલ્ટ હોય કોઈ, તો એના થ્રેડ હોય, દાંતા હોય. બરોબર, તો એ દાંતા માપવા પડે. બરોબર, તો અત્યાર સુધી તો આપણે એવું કોઈ દિવસ વિચાર્યું પણ નથી. તમે જસ્ટ નટ બોલ્ટ છે એ ફિટ કરો છો, પણ એ નટ બોલ્ટ જે છે એની એક સ્ટાન્ડર્ડ સાઇઝ હોય, અને એ થ્રેડ માપવા માટેની મેથડ્સ છે. બરોબર, એ 2 વાયર મેથડ, 3 વાયર મેથડ, એવી મેથડ્સ છે. તો એ શીખવાની છે. ડિસ્ક્રાઇબ મેથડ ફોર મેઝરિંગ ધ પીચ ઓફ ગિવન થ્રેડ. બરોબર, થ્રેડની અંદર પણ પીચ આવે, તો એ તમે થ્રેડની ટર્મિનોલોજી શીખો તો તમને ખબર પડે પીચ શું કહેવાય. તો એ બધું શીખવાનું છે આની અંદર. આગળ છે થ્રેડ ક્લાસિફિકેશન, એલિમેન્ટ સ્પેસિફિકેશન એન્ડ ફોર્મ્સ. બરોબર, થ્રેડનું વર્ગીકરણ, બરોબર, એના સ્પેસિફિકેશન શું હોય, એના ફોર્મ શું હોય, એ શીખવાનું છે. મેઝરમેન્ટ ઓફ મેજર એન્ડ માઇનોર ડાયામીટર, એટલે બોલ્ટ હોય ને, બોલ્ટની અંદર તમે જોશો તો થ્રેડ હોય, તો થ્રેડ જે તમે થ્રેડનો જે બહારથી તમે માપો ને, થ્રેડ છે એ કેવો હોય? રાઉન્ડ શેપનો હોય. બોલ્ટ હોય તો બોલ્ટને તમે બહારથી માપો તો એ જે માપો ને એનો મેજર ડાયામીટર થાય. પછી થ્રેડ કરેલા હોય ને એમાં દાંતા હોય, તો એની અંદર રેસ્ટ હોય, ક્રેસ્ટ. બરોબર, આમ નીચે અંદરથી પણ એક ડાયામીટર બનતો હોય, તો એનો માઇનર ડાયામીટર કહેવાય. બરોબર, 3 and 2 wire methods of measuring effective diameter of external thread, concept, terminology, best wire size, derivation of equation and numerical example. તો આના એક્ઝામ્પલ પર પૂછાય. બેસ્ટ વાયર સાઇઝ જે છે, બરોબર, એની એક થિયરી છે, એ શીખવાની છે. અને આ 2 વાયર 3 વાયર મેથડથી તમે થ્રેડ કઈ રીતે માપી શકો એ શીખવાનું છે. થ્રેડ માઇક્રોમીટર સ્કેચ મેથડ ટુ યુઝ ડિટરમાઇન ઓફ ડાયમેન્શન. એટલે 2 વાયર 3 વાયરથી પણ થ્રેડ માપી શકો, અને થ્રેડ માઇક્રોમીટર આવે,
એનીથી પણ તમે થ્રેડ માપી શકો, બરોબર. પીચ મેઝરમેન્ટ મેથડ અને થ્રેડ જે હોય એની પીચ જે છે એનો એ પણ તમે આ થ્રેડ મેઝર માઇક્રોમીટરથી માપી શકો અને 2 વાયર 3 વાયરથી પણ તમે માપી શકો. યુનિટ 5 લિમિટ ગેજીસ, ટ્રાન્સડ્યુસર્સ એન્ડ સેન્સર્સ. હવે લિમિટ ગેજીસ એટલે મેં તમને કીધું એમ ગેજ છે એ કોઈ માપી ના શકે, ડાયમેન્શનની વેલ્યુ ન આપે, પણ એ પાર્ટ છે એ ઓકે છે કે નોટ ઓકે છે એ તમને કહેશે. સિલેક્ટ એન્ડ ચેક ધ ગિવન ડાયમેન્શન્સ યુઝિંગ લિમિટ ગેજ, બરોબર. તો એના ગેજ આવે, એમાં પ્લગ ગેજ આવે, રિંગ ગેજ આવે, સ્નેપ ગેજ આવે, બરોબર, થ્રેડ ગેજ આવે, આ બધા ગેજ આવે, એનાથી તમે પાર્ટ માપી શકો. ડિટરમાઇન સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, એક્સપ્લેન વેરિયસ ટ્રાન્સડ્યુસર્સ એન્ડ સેન્સર્સ. હવે લિમિટ ગેજ ક્લાસિફિકેશન, સ્કેચ એન્ડ એપ્લિકેશન, કમ્પેરેટર્સ, કન્સેપ્ટ, ટાઇપ્સ એન્ડ એપ્લિકેશન. કમ્પેરેટર એટલે શું? એટલે લિમિટ, સૌથી પહેલા 5.1 લિમિટ ગેજ એટલે મેં તમને કીધું એમાં પ્લગ ગેજ આવે, રિંગ ગેજ આવે, થ્રેડ ગેજ આવે, સ્નેપ ગેજ આવે, બરોબર. તો એમાં કેવું છે, અગેન આઈ રિપીટ, લિમિટ ગેજ છે એ પ્રોડક્ટનું માપ ન આપે, પણ એ પાર્ટ ઓકે છે કે નોટ ઓકે એવું કે ખાલી. મેં તમને પેન અને ઢાંકણાનું ઉદાહરણ આપ્યું, બરોબર છે. ઢાંકણું જો બરાબર ફિટ થાય તો એ ઓકે છે, ઢાંકણું ઢીલું રહે અથવા તો ફિટ ન થાય તો એ નોટ ઓકે છે, બરોબર. એ ટાઈપનો કન્સેપ્ટ છે આની અંદર. કમ્પેરેટર, કન્સેપ્ટ, ટાઇપ્સ એન્ડ એપ્લિકેશન. કમ્પેરેટર એટલે કમ્પેરેટર પણ શું કરે કે સ્ટાન્ડર્ડ કોઈ પાર્ટ છે, એકદમ ઓકે પાર્ટ હોય એને માપો, બરોબર. અને બીજો આપણે જે બનાવેલો પાર્ટ છે, બરોબર, જે આપણે મેન્યુફેક્ચરિંગ કરેલો પાર્ટ છે એને માપો. બંનેમાં કેટલું ડેવિએશન છે એ તમે ચેક કરો, એને કમ્પેરેટર કહેવાય. કમ્પેર કરે સ્ટાન્ડર્ડ કમ્પોનન્ટથી આપણે બનાવેલો કમ્પોનન્ટ કેટલો ડેવિએટ થાય છે, બરોબર. એનું કમ્પેરિઝન જે કરે એને કમ્પેરેટર કહેવાય, બરોબર. તો એ શીખવાના છે. ડિફાઇન સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો ઇન્સ્ટ્રુમેન્ટેશન ઇન્ટ્રોડક્શન, પરફોર્મન્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આની કેરેક્ટરિસ્ટિક આવે, બરોબર. સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ એ શીખવાની છે, એ આપણે થિયરીમાં તમને સમજાશે. એક્સપ્લેઇન વેરિયસ ટ્રાન્સડ્યુસર એન્ડ સેન્સર્સ. તો અલગ અલગ ટ્રાન્સડ્યુસર્સ છે, કન્સેપ્ટ, ક્લાસિફિકેશન, ફિઝિકલ ક્વોન્ટિટી વિચ કેન બી મેઝર, એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. એટલે ટ્રાન્સડ્યુસરના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ એટલે ફાયદા ગેરફાયદા શું છે, બરોબર. અલગ અલગ ટાઈપના ટ્રાન્સડ્યુસર્સ આવે, ઇલેક્ટ્રિકલ ટાઈપ આવે, બરોબર. તો એના વર્કિંગ પ્રિન્સિપલ, એના એપ્લિકેશન. તો જો આ લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર LVDT કહેવાય એને, બરોબર. પછી રેઝિસ્ટન્સ ટાઈપ, કેપેસિટન્સ ટાઈપ, ઇન્ડક્ટન્સ ટાઈપ, પીઝોઇલેક્ટ્રિક ટાઈપ્સ, બરોબર. તો અલગ અલગ ટાઈપના ટ્રાન્સડ્યુસર્સ હોય એ શીખવાના છે. સેન્સર્સ, ક્લાસિફિકેશન એન્ડ એપ્લિકેશન. અલગ અલગ ટાઈપના સેન્સર્સ આવે એ પણ શીખવાના છે, બરોબર. એ સેન્સરથી તમે કોઈ પેરામીટર માપી શકો છો, બરોબર. આ બધા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટથી પણ તમે કંઈક માપ છે, કંઈક પેરામીટર છે એ માપી શકો છો જેની જરૂર પડે, બરોબર. ધેન નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. તો નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ એટલે મેં પહેલાં જ કીધું કે એ એવું ટેસ્ટિંગ છે કે જેમાં કમ્પોનન્ટને ડેમેજ કર્યા વગર આપણે કમ્પોનન્ટની કોઈ ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ માપી શકીએ, બરોબર. તો એની ઘણી બધી મેથડ્સ છે. તો એનો નીડ શું છે, એનો ઉપયોગ શું છે, બરોબર. એની અલગ અલગ મેથડ કઈ છે એ શીખવાની છે, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. અને ફાઇનલ જે યુનિટ જે છે દેટ ઇઝ ટેમ્પરેચર, પ્રેશર એન્ડ ફ્લો મેઝરમેન્ટ, બરોબર. તો ખાલી આપણે કમ્પોનન્ટના મિકેનિકલ કમ્પોનન્ટના બનાવીને એના ડાયમેન્શન, હાઇટ, લેન્થ, વિડ્થ, એંગલ એવું બધું માપવાનું નથી થતું. ઇન્ડસ્ટ્રીની અંદર બીજા બધા ઘણા બધા પેરામીટર પણ હોય, જેમ કે ટેમ્પરેચર, પ્રેશર, ફ્લો, બરોબર. આ બધું પણ માપવું પડે, રાઈટ. તો એના માટે પણ અલગ અલગ ઇક્વિપમેન્ટ વપરાય. સો સિલેક્ટ and describe the method for using appropriate temperature measuring device to measure temperature of given hot body, બરોબર. સપોઝ તમે પાવર પ્લાન્ટમાં કામ કરતા હો તો તમે બોઇલર હોય તો બોઇલરમાં પણ સ્ટીમનું ટેમ્પરેચર, સ્ટીમનું પ્રેશર, એનો ફ્લો એ બધું માપવાની જરૂર પડે, એ બધું કંટ્રોલ કરવાની જરૂર પડે. ફક્ત ને ફક્ત ખાલી મેન્યુફેક્ચરિંગ સેક્ટર જ નથી, બરોબર. આ બધું થર્મલ એન્જિનિયરિંગ તમે ભણો છો તેમાં ટેમ્પરેચર, પ્રેશર, ફ્લો મેઝરમેન્ટ બધું જ માપવાની જરૂર પડે છે. તો એ કેનેથી માપવું, કઈ રીતે માપવું, બરોબર. એ બધું આપણે શીખવાનું છે. સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન જે છે આ ટેમ્પરેચરનું એનું, ધેન ક્લાસિફિકેશન, વર્કિંગ પ્રિન્સિપલ, કન્સ્ટ્રક્શન, વર્કિંગ
એડવાન્ટેજીસ, લિમિટેશન એન્ડ એપ્લિકેશન ઓફ ટેમ્પરેચર મેઝરિંગ ડિવાઇસીસ. બરાબર. તો ટેમ્પરેચર મેઝરિંગ ડિવાઇસીસ કેટલી બધી ટાઈપના છે. જો મર્ક્યુરી ગ્લાસ થર્મોમીટર, તો આ એક થર્મોમીટરથી આપણે માપી શકીએ. સાદા થર્મોમીટર તો બધાએ જોયું જ હશે, ટેમ્પરેચર માપી શકીએ. બરાબર. પછી છે બાયોમેટાલિક થર્મોમીટર, એનીથી ટેમ્પરેચર માપી શકાય. રેઝિસ્ટન્સ થર્મોમીટરથી માપી શકાય, થર્મિસ્ટરથી માપી શકાય, થર્મોકપલથી માપી શકાય, રેડિયેશન પાયરોમીટર્સથી માપી શકાય અને ઓપ્ટિકલ પાયરોમીટર્સથી માપી શકાય. બરાબર. સપોઝ તમે આ બધા ઇક્વિપમેન્ટ એવા છે કે જે એવા ટેમ્પરેચર માપે. સપોઝ કોઈ મેટલ હોય એને તમે પીગળાવી દો. બરાબર. કાસ્ટિંગ તમે ભણ્યા હશો કદાચ. તો કાસ્ટિંગમાં શું હોય કે આખી જે મેટલ હોય એને ઓગળાવી દેવી પડે, પીગાળી દેવી પડે. બરાબર. તો પીગાળેલી મેટલનું ટેમ્પરેચર કેટલું એ માપવું હોય તો શું કરશો? તો એની માટે આ બધા પાયરોમીટર્સ વપરાય. રાઈટ. તો એ પાયરોમીટર્સથી ટેમ્પરેચર માપે. એ જ રીતે બોઇલરની અંદર સ્ટીમ હોય તો એ સ્ટીમ કેટલી ગરમ છે, બરાબર, તો એ માપવી હોય તો એની માટે થર્મોકપલ વપરાય. બરાબર. એ થર્મોકપલથી આપણને સ્ટીમનું ટેમ્પરેચર પણ મળે. તો આ બધું કઈ રીતે એનું મેથડ્સ છે અથવા તો એના સ્કેચ શું છે, આ કમ્પોનન્ટ કેવા હોય, એનો પ્રિન્સિપલ શું હોય, એ બધું શીખવાનું છે. ધેન સિલેક્ટ એન્ડ ડિસ્ક્રાઇબ ધ મેથડ for using appropriate pressure and flow measuring device to measure pressure or flow. જે રીતે ટેમ્પરેચર માપી શકીએ એમ પ્રેશર પણ માપવું પડે. તો તમે સાયકલમાં, બાઇકમાં બધાએ હવા પુરાવી જશે. બરાબર. અને એની અંદર તમે પ્રેશર ચેક કરતા હશો. ગાડીમાં, બાઇકની અંદર. સાયકલમાં તો ઠીક છે, પણ બાઇક અને ગાડીની અંદર, ફોર વ્હીલની અંદર ખાસ કરીને તમારે એનું વ્હીલની અંદર એર પ્રેશર માપવું પડે. તો એની માટે જે ઇક્વિપમેન્ટ વપરાય એને કહેવાય પ્રેશર ગેજ. બરાબર. એ તમે જોયો હશે. સો પ્રેશર મેઝરમેન્ટ સ્કેલ્સ, ટાઈપ્સ એન્ડ એપ્લિકેશન ઓફ મેનોમીટર્સ. તો આ મેનોમીટર્સ એક એવું ઇક્વિપમેન્ટ છે કે જેનીથી તમે પ્રેશર માપી શકો. એ તમે જોયું નહીં હોય. બરાબર. વર્કિંગ પ્રિન્સિપલ, કન્સ્ટ્રક્શન, વર્કિંગ એડવાન્ટેજીસ, લિમિટેશન એન્ડ એપ્લિકેશન ઓફ પ્રેશર મેઝરિંગ ડિવાઇસીસ. એટલે કે બધાના સિદ્ધાંતો, કન્સ્ટ્રક્શન કેવો હોય, એનો ફાયદા, ગેરફાયદા, ઉપયોગ. બરાબર. એ નીચેના આ જે દેખાય છે એ બધા પ્રેશર મેઝરમેન્ટ ડિવાઇસ છે. તો બેલો ટાઈપ પ્રેશર ગેજ. બરાબર. ત્યાંથી પ્રેશર મપાય. ડાયાફ્રામ ટાઈપ પ્રેશર ગેજ, બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ અને ડેડ વેટ પ્રેશર ગેજ. તમે જે જોયો છે સાદો પ્રેશર ગેજ કે જેની અંદર તમે બાઇકમાં, કારની અંદર હવા પુરાવો છો ત્યારે જે એર પ્રેશર માપે છે ટાયરની અંદર, એ જે ઇક્વિપમેન્ટ છે એને કહેવાય બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ. બરાબર. એ પ્રેશર ગેજનું નામ આવું છે. બાકી બધા તમે પ્રેશર ગેજ જોયા નહીં હોય, એ આપણે શીખવા પડશે. concept of transducer based pressure measuring devices, resistance type, capacitance type and induction type. તો જે રીતે આ બધા જે છે એ મેન્યુઅલી છે, એમ ટ્રાન્સડ્યુસરથી પણ પ્રેશર મેઝર કરી શકાય. ક્લાસિફિકેશન ઓફ ફ્લો મેઝરિંગ ડિવાઇસ, એટલે કે ફ્લો એટલે ડિસ્ચાર્જ. બરાબર. તો એ કઈ રીતે મપાય? તો વર્કિંગ પ્રિન્સિપલ, કન્સ્ટ્રક્શન, એડવાન્ટેજ, લિમિટેશન, એપ્લિકેશન ઓફ વોલ્યુમેટ્રિક ફ્લો મેઝરિંગ ડિવાઇસ. તેમાં છે બેલો ટાઈપ, રોટેટિંગ ઇમ્પેલર, રોટેટિંગ લોબ્સ, ન્યુટેટિંગ ડિસ્ક, રેસિપ્રોકેટિંગ પિસ્ટન, ઓબ્સ્ટ્રક્શન. તો આ બધાથી ફ્લો માપશું આપણે. બરાબર. વર્કિંગ પ્રિન્સિપલ, કન્સ્ટ્રક્શન, વર્કિંગ એડવાન્ટેજીસ, લિમિટેશન એન્ડ એપ્લિકેશન ઓફ વેલોસિટી મેઝરમેન્ટ. તો વેલોસિટી પણ માપવી પડે. ફ્લો અને વેલોસિટી બંને અલગ છે. બરાબર. ફ્લો અને વેલોસિટી બંને અલગ છે. ફ્લો છે એને ડિસ્ચાર્જ કહેવાય. બરાબર. અને વેલોસિટી છે એને વેગ કહેવાય. ડિસ્ચાર્જનું ગુજરાતી મને નથી આવડતું. બરાબર. તો ડિસ્ચાર્જ જે છે, બરાબર, એનો યુનિટ છે મીટર ક્યુબ પર સેકન્ડ. મીટર ક્યુબ પણ પર સેકન્ડ, સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. બરાબર. તો એ ડિસ્ચાર્જનો યુનિટ છે. અને વેલોસિટી છે એનો યુનિટ શું થાય? મીટર પર સેકન્ડ, સેન્ટીમીટર પર સેકન્ડ. બરાબર. તો એ બંને અલગ પેરામીટર છે. તો પીટો ટ્યુબ, ઓરિફિસ મીટર, રોટામીટર, આ બધું જે છે, બરાબર, પીટો ટ્યુબ જે છે એ વેલોસિટી માપશે, ઓરિફિસ, રોટામીટર જે છે એ ડિસ્ચાર્જ માપશે. રાઈટ. તો હવે ધેન 6 માં છે સજેસ્ટેડ સ્પેસિફિકેશન ટેબલ વિથ અવર્સ એન્ડ માર્ક્સ ઓફ થિયરી. બરાબર. તો આ એક ટેબલ જે છે, ઓકે, કે જેની અંદર 7 યુનિટ દેખાડેલા છે. 7 યુનિટના ટીચિંગ અવર્સ છે, કે 7 યુનિટ કેટલા કલાક ભણવું જોઈએ. ડિસ્ટ્રીબ્યુશન ઓફ થિયરી માર્ક્સ. ડિસ્ટ્રીબ્યુશન ઓફ થિયરી માર્ક્સમાં આર લેવલ હોય, યુ લેવલ હોય અને એ લેવલ હોય. બરાબર. તો આર એટલે રિમેમ્બરન્સ, યુ એટલે અન્ડરસ્ટેન્ડિંગ, એ એટલે એપ્લિકેશન.
બરાબર. તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય. જો એ નીચે લખેલું છે લિજેન્ડની અંદર, આર એટલે રિમેમ્બરન્સ, યુ એટલે અન્ડરસ્ટેન્ડ, એ એટલે એપ્લિકેશન, બરાબર, એને બ્લૂમ ટેક્સોનોમી કહેવાય. તો આ લેવલના ક્વેશ્ચન જે છે એ તમારે અહીંયા પૂછાવાના હોય. એટલે કે જો પહેલું યુનિટ છે એ ટોટલ કેટલા માર્કનું છે? 14 માર્કનું. તેમાં રિમેમ્બરન્સ લેવલના ક્વેશ્ચન 6 માર્કના પૂછાય. યુ એટલે અન્ડરસ્ટેન્ડિંગ ટાઈપના ક્વેશ્ચન 4 માર્કના પૂછાય. એ એટલે એપ્લિકેશન લેવલ ટાઈપના ક્વેશ્ચન 4 માર્કના પૂછાય. ટોટલ 6 4 10 ને 4 14 માર્કનું પૂછાય. તો આ એક બ્લૂમ ટેક્સોનોમી છે, બરોબર. તો પેપર આ રીતે સેટ થાય, રાઈટ. બીજું હવે નેક્સ્ટ છે 7 સજેસ્ટેડ લિસ્ટ ઓફ એક્સપેરિમેન્ટ્સ પ્રેક્ટિકલ્સ, બરોબર. તો એ હવે આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. તો આજનો આ સેશન છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આ જે વિડીયો જે છે એનું રેકોર્ડિંગ મેં ઓલરેડી કરેલું છે અને હું તમને ગૂગલ ક્લાસરૂમમાં આજના આ સેશનનો વિડીયોનો લિંક છે એ મોકલી દઈશ, બરોબર. ઓકે, સમજાયું બધાને? કોઈ એક સ્ટુડન્ટ જવાબ આપો. દક્ષેશ, હા સર. સમજાયું ને? હા સર. અવિનાશ, અવિનાશ, હા સર. હા. બીજો કોણ છે હજી? જાની, હેત, હા સર. સમજાયું ને? હા સર, સમજાઈ ગયો. ને પ્લસ આ બધું શું કહેવાય, હલો? પિટોટ્યુબ ને એ બધું જે છે એ તો હા, અમારે એ બધું હું હમણાં જ શીખવાડીશ આવે છે. તમને. એ બધું હું શીખવાડીશ તમને, બરોબર. ના ના, એ એમાં બધું આવે છે સર અમારે શેમાં આવે છે? થર્ડ સેમિસ્ટરમાં. થર્ડ આમાં સેમમાં આવી ગયું? હા, કયા ફ્લુઇડ મિકેનિક્સ, ફ્લુઇડમાં આવી ગયું ને? હાઇડ્રોમિકેનિક્સ. હલો? હા ઓકે ઓકે, હા ઓકે, બરોબર. તો આ ઘણું ઘણું થોડું ઘણું રિપીટ હશે એટલે તમારે આવશે, રાઈટ. પણ એ આપણે ડિટેલમાં એ શીખવાનું છે હવે, બરોબર. ઓકે. સર તો આમાં ડ્રોઈંગ કેટલું આવશે? ડ્રોઈંગ ડ્રોઈંગ આવશે આમાં? ડ્રોઈંગ છે ને આની અંદર છે ને તમારે એમડી અને ઈડી માં જેવું ડ્રોઈંગ આવ્યું ને એવું ડ્રોઈંગ નથી આવવાનું. પણ જેટલા ઇક્વિપમેન્ટમાં હું બોલ્યો ને નામ, એ બધા જ ઇક્વિપમેન્ટના સ્કેચ આવવાના છે, બધા જ ઇક્વિપમેન્ટના. અને ઓકે એ કોઈ પણ ઇક્વિપમેન્ટ નો સ્કેચ એવું પૂછાય કે ભાઈ વર્નિયર માઇક્રોમીટર, વર્નિયર કેલિપર છે તો સો ડ્રો વર્નિયર કેલિપર એન્ડ એન્ડ એક્સપ્લેન કન્સ્ટ્રક્શન વર્કિંગ પ્રિન્સિપલ ઓફ વર્નિયર કેલિપર, બરોબર. તો એનો સ્કેચ ડ્રો કરવાનો, એનો વર્કિંગ પ્રિન્સિપલ લખવાનો, એનો ડિસ્કાઉન્ટ લખવાનો, એવું બધું આવે. એટલે એક ઇક્વિપમેન્ટ નો સ્કેચ આવશે, એક ઇક્વિપમેન્ટ નો, એટલું યાદ રાખજો. એટલે હું તમને છે ને અહીંયા એક મેન્યુઅલ બનાવીશ. મેન્યુઅલ ની અંદર હું તમને 1 બાય 1 છે ને પ્રેક્ટિકલ ના ડેટા છે ને હું દેતો જઈશ. જેમ આપણે ચાલશે ને એમ તમારે છે ને એની અંદર દરેક ઇક્વિપમેન્ટના સ્કેચ બનાવવાના છે, એટલે બનાવવાના જ છે, બરોબર. તો એ તમારે એ સ્કેચ ડ્રો કરવાના છે. બાકી બધુંનું છે ને હું તમને એટલું બધું ડિટેલમાં બધું હું રેડીમેડ કરીને આપીશ, જે તમે વાંચશો તોય તમને આવડી જશે, બરોબર. પણ એક્ઝામમાં બધા જ કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય એનું કન્સ્ટ્રક્શન ને વર્કિંગ પૂછાય એટલે તમારે એનો સ્કેચ તો ડ્રો કરવો જ પડે. એટલે આપણે મેન્યુઅલમાં દરેક ઇક્વિપમેન્ટમાં હું સ્કેચ ડ્રો કરવાનું રાખીશ. એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં જે મિકેનિકલ ડ્રાફ્ટિંગમાં ડ્રો કર્યા હતા એવા નથી ડ્રો કરવાના, પણ ઇક્વિપમેન્ટના સ્કેચ ડ્રો કરવાના છે, બરોબર. અને there are so many equipments અને એ બધાના ડ્રોઈંગ આપણે કરવાના છે અને એ પૂછાય છે. હું પ્રેક્ટિકલની અંદર નો સેશન આવતીકાલે લઈશ ને કે પ્રેક્ટિકલમાં શું શું કરવાનું છે, બરોબર. તો એમાં આ બધું વસ્તુ આવશે જ અને એ સિલેબસમાં જ લખેલું છે, બરોબર છે. તો એ હું તમને સમજાવીશ આવતીકાલે. ઓકે, સો આઈ થિંક ઇટ ઇઝ ક્લિયર નાઉ. સો ધેટ્સ ઓલ ફ્રોમ માય સાઇડ. અચ્છા, આપણો સબ્જેક્ટ છે એ વધારે થિયરી બેઝડ હશે કે ન્યુમેરિકલ બેઝડ હશે? થિયરી. આ બધા છે ને જેટલા આની તો શું છે, મેઝરિંગ ઇક્વિપમેન્ટ વિશે શીખવાનું છે. એને સિલેક્ટ કેમ કરવા, એનું વર્કિંગ પ્રિન્સિપલ શું હોય, એની એપ્લિકેશન શું હોય, એનો યુઝ કરવા માટે કેવી સ્કિલની જરૂર પડે, એવું શીખવાનું છે, રાઈટ. એટલે ન્યુમેરિકલ આમાં નહીં આવે. આવશે તો 4 માર્કનું પૂછાય, એનાથી વધારે નહીં, બરાબર. ઓકે સર. હા, ઓકે. સો ધેટ્સ ઓલ. સો યુ મે લીવ નાઉ. ઓકે, થેન્ક યુ વેરી મચ.